चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। પ્રણામ છે જી। પરમ ભક્તિના સ્ત્રોત શ્રી ભાગવતજીના જ્ઞાન લીલા સ્કંદમાં વિમર્શ પ્રકરણનો આ બીજો અધ્યાય ચાલી રહ્યો છે। પુરુષ સૂક્તમાં કહેલ ભગવાનના વિરાટ દેહનું વર્ણન। પુરુષ સૂક્ત એ ઋગ્વેદ અને યજુર્વેદમાં છે। આ ભાગવતજીના બીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં સ્થૂળ અમૂર્તરૂપ સ્થાનના સંબંધરૂપ ઉત્પત્તિનું વર્ણન છે। પાંચમા અધ્યાયમાં નારાયણ પરા વેદાહા સામાન્ય રીતે કહ્યું છે, તેનો જ અહીંયા વિસ્તાર કર્યો છે। આ ઉત્પત્તિનો પુરુષ સૂક્તથી નિર્ધાર કર્યો છે, એટલે વેદે કહ્યું છે તે શ્રી ભાગવત વિસ્તારથી કહે છે। એમાં ભગવાનનું મહાત્મ્ય કહેવાય છે। પાંચમા અધ્યાયમાં મૂર્ત પદાર્થની ઉત્પત્તિ કહી અહીં અમૂર્ત જીવનો મૂર્ત દેહાદિની સાથે સંબંધ કહેવાય છે। 1 થી 14 શ્લોકમાં સૃષ્ટિના વિવિધ અંગોનું વિરાટ દેહમાં ક્યાં સ્થાન છે તેનું વર્ણન આવ્યું અને કહ્યું કે આ બધું વિરાટ પુરુષ રૂપ જ છે। 15મા શ્લોકમાં પુરુષ સૂક્તની પહેલી ઋચા અને બીજી અર્ધ ઋચાનું વર્ણન આવ્યું કે તે હજારો મસ્તકો, હજારો આંખો અને હજારો ચરણ છે તે પુરુષ સમગ્ર અસ્તિત્વને આવરીને અવસ્થિત છે અને તેનાથી પણ 10 અંગુલ અધિક છે। અસ્તિત્વમાં જે કાંઈ છે, હતું અને ભવિષ્યમાં બનશે તે સર્વ આ પુરુષ જ છે। 16મા શ્લોકમાં તે પુરુષ સ્વયં પ્રકાશિત છે, વિરાટને અંદર પણ પ્રકાશિત કરીને બહાર પણ પ્રકાશ કરે છે। 17મા શ્લોકમાં તે પુરુષ વિરાટ પુરુષથી પર છે, નિત્ય સુખ અને મોક્ષ સુખના ઈશ્વર છે। વિરુદ્ધ ધર્માશ્રયનો ગુણ જે અન્ય ક્યાંય નથી તેવા તેમના ગુણથી અગાધ મહિમાનું વર્ણન એમાં આવ્યું। હવે 18મો શ્લોક, તેમાં પુરુષ સૂક્તની ત્રીજી, ચોથી અને 13મી ઋચાનો સમાવેશ કરેલો છે કે પુરુષના 4 પાદ એટલે કે ચરણ છે, સમગ્ર અસ્તિત્વ તેના એક ચરણમાં છે અને 3 ચરણ પોતાના અમૃત સ્વરૂપમાં અવસ્થિત છે। એક ચરણમાં આ સૃષ્ટિની અભિવ્યક્તિ છે, એ જે ત્રીજી ચોથી ઋચા છે એના સંદર્ભમાં જ આ 18મો શ્લોક આવી રહ્યો છે। એ પ્રમાણે ભગવાન હદ વિનાના હોવાનું કહી એમનું મહાત્મ્ય જણાવીને એ બંને ફલના સ્વામી હોવાનું કહ્યું। જે 17મા શ્લોકમાં કહ્યું કે અમૃત અને અભયના ઈશ્વર છે, તેના માટે કહી રહ્યા છે કે એ બંને ફલના એ સ્વામી છે। લોકમાં એ પ્રકટ કરવામાં ન આવે તો એ વ્યર્થ થાય, તેથી એ પ્રકટ કરવા માટે નીચેના શ્લોકમાં પુરુષોનો ભેદ જણાવે છે। એટલે એ ફલના સ્વામી છે, ફલ આપવાને સમર્થ છે, પણ લોકમાં એ ફલ કોને અને કેવી રીતે આપે છે તે સંદર્ભમાં આ શ્લોક છે। પાદેશુ સર્વભૂતાની પુંસઃ સ્થિતિ પદો વિદુઃ અમૃતમ ક્ષેમમ અભયમ ત્રિમૂર્ધનો ધાઈ મૂર્ધસુ। લોકો જેમના ચરણ છે, લોકો એટલે કે જેટલા લોક છે બધા, તે જેમના ચરણ છે તેવા પુરુષના ચરણોમાં સર્વ પ્રાણીઓ હોવાનો અનુભવ કરે છે। અનુભવ કરે છે એટલે કે બ્રહ્મ પોતે અનુભવ કરે છે પુરુષ। 3 મસ્તક વાળાના મસ્તકોમાં અમૃત, ક્ષેમ અને અભય રાખેલા છે। સુબોધિનીજી, પાદેશુ ભૂર વગેરે લોકોમાં સર્વ પ્રાણીઓ છે, ભૂર ભુવ સ્વ વગેરે જે લોકો છે એમાં સર્વ પ્રાણીઓ છે એવો અર્થ છે।
આથી એમ સૂચવેલું છે કે સ્થાનના ભેદથી ફલ ભેદ થશે. એટલે જે લોકમાં જે પ્રાણી છે એ પ્રમાણે એમને ફલનું દાન થશે, એ પ્રમાણે અહીંયા કહી રહ્યા છે. સર્વ અવયવમાં લોક હોવાનું કહેલું હોવાથી ચરણોમાં જ બધા લોક હોવાનું કેમ કહો છો એવી શંકા થાય. એટલે અહીંયા જે કહ્યું ને પુરુષના ચરણોમાં સર્વ પ્રાણીઓ હોવાનો, તો એ વિરાટ સ્વરૂપ આપણે જોયું, એમાં તો સર્વ અવયવમાં આપણે જોયું કે આ લોક અહીંયા છે, આ લોક અહીંયા છે. તો કહે છે કે સર્વ અવયવમાં લોક હોવાનું કહેલું છે, તો તમે ચરણોમાં જ બધા લોક હોવાનું કેમ કહો છો એવી શંકા થાય. તેથી લોકો જેમના ચરણ છે તેવા પુરુષના એમ કહેલું છે. પુંસઃ સ્થિતિ પદો એના માટે કહી રહ્યા છે કે લોક જેમના ચરણ છે તેવા પુરુષના. હવે લોક સ્થિતિ શબ્દ સમજાવે છે. પુંસઃ સ્થિતિ પદ, તો સ્થિતિ એટલે શું કે તિષ્ઠંતી એટલે કે રહે છે, અસ્મિન એટલે કે આમાં, તે સ્થાહા એમ ભૂર વગેરે લોકો સ્થિતિ શબ્દથી કહેલા છે. એટલે પુરુષમાં ચરણોમાં આ બધાની સ્થિતિ છે, ભૂર વગેરે લોકોની. સ્થિતિઓ ચરણો છે જેમના તે સ્થિતિપાત, કારણ કે સર્વ લોકોના અવયવો પણ અવયવી ભગવાન પ્રતિ ચરણો જ છે. કારણ કે એ સ્થાનનું શાસન કરીને ભગવાન રહે છે. એટલે કે ભગવાન શાસક છે અને સર્વનું શાસન કરી રહ્યા છે, તો જેનું પણ કરતા હોય એનું આધિપત્ય કરતા હોવાને લીધે એમના ચરણોમાં જ બધાનું સ્થાન છે. એ સંદર્ભમાં અહીંયા કહી રહ્યા છે કે સર્વ લોકોના અવયવ પણ અવયવ ભગવાન પ્રતિ ચરણો જ છે. આ વિષયનું પ્રમાણ અનુભવ કરે છે શબ્દથી કહેલું છે. એટલે જે આગળ અન્નમય કહ્યું કે અન્ન છે, તો અન્નમયનો અર્થ થયો શાસક. એટલે એ શાસન કરી રહ્યા છે, સર્વનું પોષણ કરી રહ્યા છે. એ પ્રમાણે આ વિષયનું પ્રમાણ એ વિદુહ શબ્દ જે કહે છે એના માટે કહે છે કે અનુભવ કરે છે શબ્દથી કહેલું છે. પુરુષ સૂક્તમાં સર્વ પ્રાણીઓ અમનું ચરણ છે એમ ભગવાનનું મહાત્મ્ય જણાવવા સર્વે પ્રાણીઓ એક ચરણ હોવાનું કહેલું છે. એમાં પહેલી ફૂટનોટ છે. આ શ્લોકમાં પ્રાણીઓ ચરણમાં રહેલા હોવાનું કહેલ છે અને પુરુષ સૂક્તમાં તો ચરણ જ સર્વ પ્રાણીઓ હોવાનું કહેલ છે. તેથી એમાં વિરોધ છે એવી શંકા થાય. તેથી આ વાક્ય કહેલ છે. ભગવાનમાં સર્વ વિરુદ્ધ ધર્મો રહેલા છે એમ જણાવવા પુરુષ સૂક્તમાં એક વચન મૂકેલું છે, તેથી વિરોધ નથી એવો અર્થ છે. એટલે પુરુષ સૂક્તની ચોથી ઋચા છે, એમાં એમ કહ્યું છે કે તેનો એક ચરણ આ સૃષ્ટિ રૂપે અભિવ્યક્ત થયેલ છે. તો એનો એક ચરણ જ સૃષ્ટિ બનેલો છે. એવી રીતે કહ્યું છે કે પ્રાણીઓ જે પુરુષ સૂક્તમાં તો ચરણ જ સર્વ પ્રાણીઓ હોવાનું કહેલ છે, તો એક વચન ચરણ માટે વાપર્યું છે. તો પુરુષ સૂક્તમાં જે એક વચન વાપર્યું છે એનું કારણ કે ભગવાનમાં સર્વ વિરુદ્ધ ધર્મો રહેલા છે એમ જણાવવા માટે એક વચન મૂકેલું છે. તેથી વિરોધ નથી એવો અર્થ છે. અથવા પાદાહા પાદમાં રહેલા પુરુષો, એ પુરુષો એમાં રહેતા હોવાથી એ નામથી ઓળખાય. એ ધોરણે પાદો જ સર્વ પ્રાણીઓ છે. અહીંયા એ ધોરણેમાં જે મૂલમાં એક ન્યાય આપેલો છે, તાસ્થ્યાત તદ્વ્યપદેશ, તો એનું શું થાય તે મારે સમજવું હતું. જે એ જ તો હમણાં એમણે કહ્યું ને, એ જ અહીંયા લખ્યું છે તે જ. શું છે એમાં રહેતા હોવાથી, એવું પાદમાં રહેલા પુરુષો એમાં રહેતા હોવાથી એવું. તાસ્થ્યાત એટલે એમાં રહેતા હોવાથી, એવું કહેવાય છે. બરાબર. એ ધોરણે પાદો જ સર્વ પ્રાણીઓ છે. એટલે એમાં જે સર્વ પ્રાણીઓ અમનું ચરણ છે અને પ્રાણીઓ એમના ચરણમાં રહેલા છે, એ બંનેનો અર્થ સમાન છે. એ સંદર્ભમાં સમજાવી રહ્યા છે કે પુરુષ સૂક્તમાં એક વચન તો જાતિના અભિપ્રાય વાળું છે. એટલે ચરણથી એક વચન જે લીધું છે તે જાતિના અભિપ્રાય, કે દરેક પ્રાણીની જાતિ પ્રમાણે બધા જ પ્રાણીઓને સંદર્ભમાં અહીંયા એક વચન વાપર્યું છે. એ પ્રમાણે ભગવાનના અવયવમાં બધા જીવો રહેતા હોવાનું કહીને એમણે ભોગ કરવાના ફલની સ્થિતિ ઉત્તરાર્થી કહે છે. એટલે બધા લોકોમાં, બધા જ જે લોક છે એમાં રહેલા બધા જ પ્રાણીઓ ભગવાનના એક ચરણમાં, એટલે કે સૃષ્ટિરૂપ જે ભગવાનનો એક પાદ છે એમાં રહેલા છે એવું કહીને હવે જે એમને જે ફલ આપવાનું છે, જે બીજા પંક્તિમાં કહ્યું છે અમૃતમ ક્ષેમ અભયમ ત્રિમૂર્ધનો ધાય મૂર્ધસુ,
તો એના સંદર્ભમાં હવે ભોગ કરવાના ફલની સ્થિતિ હવે ઉત્તરાર્થી કહે છે કે ભગવાનમાં 4 સુખો છે. એ આપણે પહેલા શ્લોકની ઉત્થાનિકામાં પણ જે ફલની વાત આવી હતી, ચોથો પોઈન્ટ, એમાં ત્રીજો પોઈન્ટ, એમાં ફૂટનોટમાં કહ્યું હતું કે ફલ એટલે 4 પ્રકારના સુખ. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે આ ફલ જે છે તે ભગવાનમાં 4 સુખો છે. એક અનિત્ય અને 3 પ્રકારનું નિત્ય. અનિત્ય એટલે કે આગળ સમજાવશે કે લોક જે ભૂર્ભુવ સ્વ વગેરે લોકમાં જે સુખ મળે છે તે અનિત્ય, અને 3 પ્રકારનું નિત્ય. એ 3 પ્રકારનું જે નિત્ય સુખ છે એના નામ કહી રહ્યા છે કે 3 પ્રકારનાઓના અમૃત, ક્ષેમ અને અભય એવા 3 નામ છે. 3 મસ્તકવાળાના મસ્તકોમાં રાખેલા છે. ત્રિમૂર્ધનો ધાઈ મૂર્ધસુ એ શબ્દોથી એવું સ્થાન કહેલ છે. એમનું સ્થાન કહ્યું છે કે આ 3 જે છે એ ફલ ભગવાનના 3 મસ્તકવાળાના મસ્તકોમાં રાખેલા છે, એટલે કે ઉપરના ભાગમાં રાખેલા છે. 3 લોકનું મસ્તક મહરલોક છે. એમાં 3 લોક કયા? તેની ફૂટનોટ છે ભૂર, ભુવર અને સ્વર, એ 3 લોક. તો ભૂર, ભુવર અને સ્વર એ 3 લોક છે. એની ઉપર મહરલોક છે, તો એનું મસ્તક મહરલોક છે. એટલે ટોટલ 4 લોક થયા મહરલોકની સાથે. એ સમજાવશે આગળ. એના મસ્તકો એટલે કે એની ઉપર આવેલા જનલોક, તપલોક અને સત્યલોકમાં 3 પ્રકારના સુખ રાખેલા છે એવો અર્થ છે. એટલે જે 3 સુખ કયા? 3 પ્રકારનું નિત્ય, એ 3 પ્રકારના અમૃત, ક્ષેમ અને અભય, એ જે કયા 3 સુખ, એના માટે કહી રહ્યા છે કે જનલોક, તપલોક અને સત્યલોકમાં 3 પ્રકારના સુખ રાખેલા છે એવો અર્થ છે. અહીં વ્યવસ્થા એવી નીચે પ્રમાણે છે. એટલે એની વ્યવસ્થા હવે સમજાવે છે. 3 લોકમાં સુખ અનિત્ય જ છે. એ 3 લોક કયા? ભૂર, ભુવર અને સ્વર્ગ. એ જે 3 લોક છે નીચેના, એમાં સુખ જે છે તે અનિત્ય છે. એટલે જે 4 પ્રકારના સુખ કયા? એક અનિત્ય અને 3 નિત્ય. તો એ અનિત્યના સુખ માટે કહી રહ્યા છે કે આ 3 લોકમાં જે સુખ છે તે અનિત્ય જ છે. એની ઉપર જે મસ્તક તરીકે મહરલોક કહ્યું કે 3 લોકનું મસ્તક મહરલોક છે. તો એ મહરલોકમાં શું કહે છે કે મહરલોકમાં પણ ગરમીથી મહરલોકમાં જાય છે. વાક્ય પ્રમાણે સ્થાનનો ત્યાગ કરવાના ચિહ્નનું દુઃખ હોવાથી ત્યાં પણ અનિત્ય જેવું સુખ છે. એટલે કે ગરમીથી મહરલોકમાં જાય છે એવું જે વિધાન છે, તો ગરમીથી એટલે કે કોઈ પ્રકારના દુઃખને લઈને, એ દુઃખ સર્વ છોડીને મહરલોકમાં જવામાં જે કષ્ટ પડે છે, એ કષ્ટનું મને અહીંયા સમજ પડે છે કે ગરમીથી એટલે શું, તે પછી જે આપ સમજાવજો. એટલે અહીંયા કહે છે કે સ્થાનનો જે ત્યાગ કરવામાં આવે છે, કારણ કે કોઈ જગ્યાએ આપણે રહેલા હોય એને છોડવાનું આવે તો એને દુઃખ થાય. તો એવા પ્રકારનું દુઃખ ભોગવીને જો કોઈ મહરલોક બી પ્રાપ્ત કરે છે, તો એ કોઈ પ્રકારનું દુઃખ સાથે હોવાથી ત્યાં જે એને સુખ મળે છે મહરલોકમાં, તે સુખ પણ અનિત્ય જેવું સુખ છે. એટલે ભૂર, ભુવર અને સ્વર, અને આમાં એ 3માં તો આપણને જે સુખ પ્રાપ્ત થાય છે તે તો અનિત્ય જ છે. એ તો ભોગવાઈ જાય એટલે એનો એન્ડ આવી જાય છે. અને મહરલોકમાં પણ કહે છે કે એમાં જે સુખ પ્રાપ્ત થાય છે એમાં પણ કોઈ પ્રકારના દુઃખની સાથે એ સુખ પ્રાપ્ત હોવાથી એ પણ અનિત્ય જેવું સુખ છે. હવે આ 3 લોક, તેથી જનલોકમાં અમૃત સુખ છે, કારણ કે સ્વરૂપથી અને સ્થાનથી એનો નાશ થતો નથી. હવે જનલોકમાં જે જાય છે એને તો કોઈ પ્રકારનો એ લોકનો તો સ્વરૂપથી કોઈ લોક પણ એ નાશ નથી પામતો, અને એના સ્થાનથી કોઈ નીચે પણ જતું નથી. એટલે એ ત્યાં એ જે સુખ મળે છે તો પછી એ અમૃતરૂપ સુખ છે. તપલોકમાં તો ક્ષેમ સુખ છે, કારણ કે ક્ષેમ ન હોય તેવાનો ત્યાં અનુભવ થતો નથી. એટલે યોગ અને ક્ષેમના જે અર્થ કહીએ છીએ એ પ્રમાણે યોગ એટલે કંઈક પ્રાપ્ત કરવું, અને ક્ષેમ એટલે કે જે મળ્યું હોય એનું રક્ષણ કરવું. તો એ જે મળ્યું છે એ જતું ના રહે, એ સ્થિર રહે એવું જે સુખ છે તે તપોલોકમાં છે. અને ક્ષેમ ન હોય તેવાનો ત્યાં અનુભવ થતો નથી. એટલે કે ક્ષેમ એટલે કે આવું રક્ષિત જે છે, રક્ષિતની ભાવના હોય તો એને જે સુખ પ્રાપ્ત થાય, તો એવું સુખ અહીંયા એને પ્રાપ્ત થાય છે. નહીં તો જો એવું ના હોય તો પછી એવો પ્રકારનું કોઈ અનુભવ થતો નથી એવું મને સમજાય છે. જે એટલે કે અહીંયા મને આ પણ સમજાવજો તપોલોકના સુખથી પણ. પછી જનલોકમાં તો મહરલોકથી ભાગી આવેલ દુઃખીઓના દર્શનરૂપ અક્ષેમ અનુભવાય છે. હવે મહરલોકની ઉપર જનલોક આવ્યું,
તો મહરલોકમાંથી જે લોકો જનલોકમાં જાય છે તો એ મહરલોકમાંથી ભાગી આવેલ દુઃખી, એટલે ત્યાંથી મહરલોકમાં જે અનિત્ય જેવા સુખમાં જે દુઃખની સાથે રહેલા છે, તો એ દુઃખને છોડીને એ લોકો આવેલા છે, તો એવા દુઃખી લોકો બી ત્યાં હોય છે જનલોકમાં. તો એ જનલોકમાં એવા દુઃખી લોકોની સાથે રહેવાથી આપણને એમ પણ થાય કે હવે મારું શું થશે, કે એવું અક્ષેમની અનુભૂતિ થાય. તો એ દર્શનરૂપ અક્ષેમ અનુભવાય છે, ત્યાં રક્ષણનો અનુભવ નથી થતો જનલોકમાં, એમ મને અહીંયા સમજાય છે. તો જનલોકમાં તો અક્ષેમનો અનુભવ થાય છે, જ્યારે તપોલોકમાં ક્ષેમનો અનુભવ થાય છે કે હવે હું અહીંયા રક્ષિત છું એમ. તો જનલોકમાં તો મહરલોકથી ભાગી આવેલ દુઃખીઓના દર્શન થાય છે, એને લીધે અક્ષેમનો અનુભવ થાય છે. જનલોકમાં રહેનારા તો એવી રીતે તપોલોકમાં જતા નથી, એટલે પછી જનલોકમાં જે આવી ગયો હોય તો એવી રીતે કોઈ દુઃખને લઈને તો તપોલોકમાં જતા નથી, ક્ષેમનો અનુભવ કરેલો હોય છે. તેથી ત્યાં તપોલોકનું સુખ ક્ષેમ જ છે, એટલે પછી ત્યાં હવે એમનું ક્ષેમ છે એટલે સ્થિર થઈ જાય છે. જનલોકમાં કોઈ દુઃખ નથી હોતું, એટલે એવા દુઃખને લઈને એ નથી જતા તપોલોકમાં. તેથી ત્યાં એમને જે સુખ પ્રાપ્ત થાય છે તે દુઃખ રહિત હોવાને લીધે તેને ક્ષેમ કહ્યું છે અહીંયા, એવું મને સમજાય છે. સત્યલોકમાં તો સુખ અભય છે. સત્યલોકમાં જે જાય છે એને તો અભયની પ્રાપ્તિ થાય છે, કારણ કે સત્યલોક એ મોક્ષની નજીકનું સ્થાન છે. તેથી નિત્ય સુખ 3 લોકમાં જ છે. એટલે આ જે સુખ છે તે એવા છે કે નિત્ય એટલે કે ચિરસ્થાયી છે, પછી એનો લય નથી થતો. એવું સુખ જે પ્રાપ્ત થયું હોય છે એ સુખ એમને પ્રાપ્ત થયેલું જ રહે છે. એ સંદર્ભમાં અહીંયા અભય કહ્યું છે કે એને અભયની પ્રાપ્તિ થાય છે. તેથી નિત્ય સુખ આ 3 લોકમાં જ છે. આ જ અભય સુખ જ્ઞાની સંન્યાસીઓ પ્રાપ્ત કરે છે, એ આગળ કહેશે. એટલે આ જે લોકમાં જે સુખની અનુભૂતિ થાય છે અભયની, એ અભયની આપણે બી ઘણા વચનોથી ભણ્યા છીએ, કે શ્રુતિ વચનથી પણ ભણ્યા છે રસો વૈશ્યવાળામાં, કે જે બધા સાધકો છે તે આવી રીતે આની પ્રાપ્તિ કરે છે ને આ બધું નિરાકાર બ્રહ્મ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને એ લોકો અભયની પ્રાપ્તિ કરે છે. તો એવા જ્ઞાનીને આ અભયનું સુખ અહીંયા ભૂતલ પર જ પ્રાપ્ત થાય છે, એ આગળ કહેશે. આમના 3થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં છે. હવે આ જે છે તે પુરુષ સૂક્તની 13મી ઋચામાં જે 3 લોક કહેલા છે ત્યાં વર્ણન એમ આવે છે કે પુરુષની નાભીમાંથી અંતરિક્ષ લોક, મસ્તકમાંથી સ્વર્ગલોક અને ચરણમાંથી આપણો પૃથ્વીલોક પ્રકટ થયો છે. એટલે આ કોઈ એવી લિમિટ નથી કહી રહ્યા લોકની, પણ અહીંયા જે પ્રકારે 3 નામથી 3 લોક સમજાવ્યા છે એ સંદર્ભમાં અહીંયા કહી રહ્યા છે કે આ વચન ત્યાંનું છે 13મી ઋચામાં. એ પ્રમાણે આમના 3થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં છે. ત્યાં એક મિનિટ, હા, 3જી ઋચામાં એમ કહ્યું છે ત્રિપાદસ્યામૃતમ દિવી. 3જી ઋચામાં કહ્યું છે. તો એ જે 3 એ ત્રિપાતનો અર્થ પણ અહીંયા સમજાવે છે ફૂટનોટમાં, કે ત્રિપાત એટલે ત્રિપાતસ્ય અમૃતમ દિવી. તો એનો અર્થ શું કે 3થી પ્રાપ્ત થાય તેવું હોય તે ત્રિપાત. એટલે કે નથી, મૃતમ નાશ જેનો તે અમૃત, એટલે 3થી પ્રાપ્ત થાય તેવું હોય તેવું અમૃત, જેનો નાશ નથી થતો તે અમૃત, એવું 3જી ઋચામાં વર્ણન આવ્યું છે કે ત્રિપાદસ્યામૃતમ દિવી. જે આ બરાબર છે? જોઈએ કરી. હા, આમના 3થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં છે, એવું જે આ વચન છે પુરુષ સૂક્તનું, એવા આ વાક્યનો પણ આ જ અર્થ છે. આમના 3થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં એટલે ઉપરના 3 લોકમાં છે એવો અર્થ છે. એટલે અહીંયા સ્વર્ગમાંથી આપણે સ્વર્ગ એટલે જે પુરુષ સૂક્તમાં કહેલા 3 લોકની દ્રષ્ટિએ અહીંયા સ્વર્ગને સૌથી ઉપરનો લોક એવી રીતે સમજવાનું છે. 3 લોક હોવાના મત પ્રમાણે સ્વર્ગ એમ કહેલું છે. એટલે અહીંયા જે 3 લોક એટલે જનલોક, તપોલોક અને સત્યલોક, એ 3 લોકને સ્વર્ગ તરીકે અહીંયા સમજાવ્યા હોય એવી રીતનું મને સમજાય છે. એટલે આમના 3થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં છે એવા આ વાક્યનો પણ આ જ અર્થ છે કે એમાં એમને આ 3 સુખ પ્રાપ્ત થાય છે. આમના 3થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં એટલે ઉપરના 3 લોકમાં છે એવો અર્થ છે. 3 લોક હોવાના મત પ્રમાણે સ્વર્ગ એમ કહેલું છે. એટલે અહીંયા સ્વર્ગથી આપણે જનલોક, તપોલોક અને સત્યલોક સમજવાના છે. જે મને આટલું સમજાયું છે, જે કઈ ભૂલ હોય તો.
અહીં હોય વિચારણી કોઈની? જે એક તો મને એક રહી ગયું મેં ટીક કરવાનું ક્યાં હતું તે, પણ એક આ તપોલોકમાં ક્ષેમ સુખ છે, કારણ કે ક્ષેમ ન હોય તેવાનો ત્યાં અનુભવ થતો નથી. તો એ મેં સમજાવ્યું તો બરાબર છે જે કે પોતે રક્ષિત હોવાનું બરાબર છે. હા. અને જે આ ગરમીથી મહરલોકમાં જાય છે એ વચન છે, તો ગરમીથી એટલે આમાં જે લખ્યું છે કે સ્થાનનો ત્યાગ કરવાના ચિહ્ન વાળું દુઃખ, એ દુઃખને જ અહીંયા ગરમીથી સમજાવ્યું છે. ગરમીનો તો શું અભિપ્રાય છે એ તો આ તૃતીય સ્કંદનું વચન છે 3:11-29, ત્યાં આપણે વિવેચન કે મહાપ્રભુજીએ કર્યું હોય તો વધારે જોઈ શકીએ. પણ અહીંયા જે દુઃખ છે એ મહરલોકમાંથી જવું પડે છે એને જ અહીંયા દુઃખનું સ્વરૂપ સમજાવ્યું છે. એમાં ગરમી ઠંડીથી એટલો સંબંધ નથી લાગતો મને. જી જી જી. એટલે ગરમીથી મહરલોકમાં જાય છે એટલે કે આ જે ભૂર ભૂવર અને સ્વરલોક છે એ 3 લોક છોડીને એનાથી તપ્ત થઈને મહરલોકમાં જાય છે. એટલે કે ભૂર ભૂવર અને સ્વર્ગને છોડવામાં જે એમને દુઃખ પડે છે કે દુઃખ પહોંચે છે, એનાથી કંઈક એ છોડીને મહરલોકમાં જવાનું. એટલે દુઃખ એમને ભૂર ભૂવર અને મહરલોકથી મહરલોકથી માં નહીં, એટલે ગરમીથી મહરલોકમાં જાય છે એટલે મહરલોકમાં એમને દુઃખ નથી થતું, પણ ભૂર ભૂવર અને સ્વર્ગ લોકને છોડીને એ મહરલોકમાં જાય છે ને જે એવું મને સમજાયું. અહીંયા તો મહરલોકનું સુખ છે એને દુઃખાત્મક કહ્યું છે ને, તો દુઃખાત્મકતા એની એ છે કે શ્લોક પ્રાપ્ત કર્યા પછી એ લોકને પાછો છોડવો પડે છે, એ જ એનું દુઃખ છે. અચ્છા અચ્છા. એટલે યાંતિ ઉષ્મણા મહરલોકાત ઇતિ વાક્યાત તત્રાપી અનિત્યપ્રાયમ સુખમ. એટલે મહરલોકમાં પ્રાપ્ત થતું સુખ પણ અનિત્યપ્રાય છે એવું આ વચનથી સમજાય છે. 3:11-29 આ વાત છે, એ જોઈ લેવાનું. આ સ્કંદના બીજા અધ્યાયના 26મા શ્લોકમાં કહેલું છે એવું સમજી શકાય ને. એમાં આ ગરમીથી કે છે ને એમાં એમ કે છે કે પછી અનંત નામ ભૂલોક સુધી પહોંચ્યો છે એમ 25મા શ્લોકમાં કે છે. એટલે જે ક્રમ મુક્તિનો પ્રકાર જે બતાવ્યો છે એની અંદર એમ કે છે કે ક્રમ મુક્તિથી એ મહરલોક સુધી પહોંચ્યો છે. પછી આગળ 26મા શ્લોકમાં એવું કે છે કે પછી અનંતના મુખના અગ્નિથી વિશ્વને ઘણું બળતું જોઈને એ નીકળી જઈને સિદ્ધેશ્વરોએ સેવેલા સ્થાન જે ખરેખર પરાર્થ છે તે પારમેષ્ટમાં જાય છે. એમાં સુબોધિની જેમ કે છે કે ત્યાંથી નીકળી અને સિદ્ધેશ્વરોએ સેવેલા સ્થાન એટલે કે જનલોક અને તપોલોકમાં જાય છે. એટલે જે બળતું જોવે છે એ શું અનંતના મુખના અગ્નિથી જે વિશ્વને ઘણું બળતું જોવે છે 3 લોકને 3 લોકની ઉપર સીધો મહરલોક છે. તો એ મહરલોકને બળતું જોવે છે અને એટલે બળતો જોઈને ત્યાંથી પડી રહ્યું છે મહરલોક, એટલે ત્યાંથી નીકળી જઈ અને જનલોકમાં પહોંચે છે. એવી રીતે વિવેચન આવેલું છે. આપણે અહીંયા તો જે શ્રી મહાપ્રભુજી આ ટાંક્યું છે પોતે જ, તો એને જોયા વગર આપણે બીજા વચન છે એનાથી શા માટે તાત્પર્ય કાઢવાનું? આપણે કહ્યું કે 3:11-29 3:11-29 જે એવું લખે છે કે પછી સંકર્ષણના મુખના અગ્નિ વડે 3 લોક બળી જાય છે. એ અગ્નિનો તાપ મહરલોકને લાગતા ત્યાં રહેનાર ભૃગુ આદિ મુનિઓ મહરલોકથી જનલોકમાં જાય છે એવું 29મા શ્લોકમાં કહ્યું છે જે. હા ઠીક છે, એટલે બરાબર છે આપણે. હા જી. અને આ છેલ્લે જે 3 થી પ્રાપ્ત થતું અમૃત સ્વર્ગમાં છે, ત્રિપાદસ્ય અમૃતમ દિવી, એના સંદર્ભમાં જ આ છે ને જે કે આ અમૃત સ્વર્ગમાં ઉપરના 3 લોકમાં છે એવો અર્થ છે. તો એ 3 લોક હોવાના મત પ્રમાણે આ 13મી ઋચામાં જે 3 લોક કયા છે એ સંદર્ભમાં એને સ્વર્ગથી આ 3 લોક સમજાવ્યા છે. એવી રીતે સમજવાનું ને? હા, દેવી પદનો અર્થ આ 3 લોક. હાજી હાજી. હવે મને કોઈ પ્રશ્ન નથી. પ્રણામ. પ્રણામ સારું બાબા. મને હિના કહ્યું ને એ જ કેવું તું કે પ્રલય અગ્નિથી જયારે નીચે પ્રલય થાય છે ત્યારે એનો તાપથી એ લોકો જનલોકમાં જતા રહે છે. મને એ જ કેવું હતું. પ્રણામ.
દંડવત પ્રણામજી. જે આજે 3 લોક કીધા ને કે ભૂર, ભૂર, સ્વ અને સ્વ, એ સમજવું છું કે હજી સુધી ક્લિયર નથી થતું કે આમાં કયા કયા લોક આવે. પહેલા તો એ સમજતા હતા કે નીચેના 7, ભૂત, પૃથ્વી અને ઉપરના 7, પણ હવે આમાં તો ક્લિયરલી જે ઉપરના 3 લોક છે તો આમાં ગણ્યા જ નથી, કારણ કે આ ભૂ, ભૂર, સ્વને અલગ રાખ્યા છે અને પછી જનલોક, તપોલોક, સત્યલોકને અલગ કર્યા છે. તો આ 3માં કયા કયા લોક આવે છે થોડી એ સ્પષ્ટતા નથી થઈ રહી. કરો સમાધાન. હા? 5માના અંતમાં છે. પાતાલ, પૃથ્વી અને અંતરિક્ષ જે સ્વર્ગ વગેરે છે તે એવું સમજાય છે. આમાં જો બીજા આના પહેલાના અધ્યાયમાં 165માં પૃષ્ઠ પર બે ચરણોથી ભૂરલોક, નાભીથી ભુવરલોક, હૃદયથી સ્વર્ગલોક, છાતીમાં મહર, ગ્રીવામાં જન, બે નસકોરામાં તપો અને મસ્તકોથી તો સત્યલોક, બ્રહ્મલોક, સનાતન છે. આ સપ્ત લોકાત્મક વિરાટ છે એની કલ્પના છે. પછી 14 લોક ગણો તો 40-41માં એને ગણાવ્યા છે અને 3 ગણો તો 42માં શ્લોકમાં, અથવા ભૂરલોક ચરણોથી, ભુવરલોક નાભીથી, સ્વર્ગલોક મસ્તકથી. એમાં 3 અને 7 એ ધ્યાનાર્થ છે અને ચતુર્દશ ભુવન જે છે એ યથાર્થમાં વિરાટના અંદર બિરાજે છે. એટલે સુબોધની અંતમાં એ વાત કહી ને કે પુરુષ શબ્દથી એમ જણાવેલ છે કે આ ઉપાસના માટે કહેલ નથી, પરંતુ પુરુષ જ એવા છે. આ સ્થિતિ છે. જી સ્પષ્ટ. આમાં જે આવે છે કે સત્યલોક અને એ ત્યાં સુખ નિત્ય હોય છે, પણ જે આપણે પૂર્વમાં જોયા આવ્યા હતા કે સત્યલોક સુધી પહોંચીને બી પડાય છે, તો પછી એને કેવી રીતે જોડવું? હા, કરો સવાલ. જે આપ કરો. હા, ઓર કોઈને આ વિચાર કરવો હોય તો આ વાત ક્યાં આવી છે? સત્યલોકમાંથી પડાય છે. પૂર્વમાં આવ્યું હતું કે ખ્યાલ નથી કે આ પણ સત્યલોક, બ્રહ્મલોક, સત્યલોક સુધી પહોંચીને બી એવી સંભાવના રહી છે કે ત્યાંથી બી પડી શકે છે, આવી શકે છે. એ તો ભગવદ્ ગીતામાં ભગવાન જ આજ્ઞા કરે છે, આ બ્રહ્મ ભુવનાદ લોકાત પુનરાવર્તિ અર્જુન. તો એ જે પુનરાવૃત્તિ જેમની કહેવામાં આવે છે એ જે મોક્ષના અધિકારી જે છે એમની પુનરાવૃત્તિ નથી થતી, પરંતુ સકામ કર્મમાર્ગીઓ જે છે, જે લોકો કર્મફલ ભોગવવા માટે તત્ત લોકમાં ગયા છે, એમની પુનરાવૃત્તિ છે. તો અધિકારી ભેદથી ત્યાં પુનરાવૃત્તિ છે. એટલે અહીંયા જે આ વાત બતાવી છે ને આ શ્લોકમાં કે અહીંયા ક્ષેમ છે, એટલે જે રક્ષિત અથવા અવિનાશી ફલ છે જેમને પ્રાપ્ત થાય છે, એમાં નિત્ય સુખ 3 લોકમાં જ છે. આ જ અભય સુખ જ્ઞાની સંન્યાસીઓ પ્રાપ્ત કરે છે. તો સકામ કર્મમાર્ગી અથવા અન્ય કોઈ પણ સકામ ઉપાસક છે એને આ ફલની પ્રાપ્તિ નથી બતાવવામાં આવી રહી. અમૃત, ક્ષેમ અને અભયરૂપ જે ફલ છે એ જ્ઞાની સંન્યાસીઓ પ્રાપ્ત કરે છે, એટલે જ્ઞાન માર્ગીને પ્રાપ્ત થાય છે, પણ જેમની ક્રમ મુક્તિ છે તે. એટલે જે કર્મ માર્ગી બી ત્યાં સુધી પહોંચી શકે અને એમની સંભાવના છે કે એ પડે, એ પુનરાવૃત્તિ થશે. જી સ્પષ્ટ. જે દંડવત પ્રણામ. નેક્સ્ટ 19, 20, 21 3 મયુરીના છે, પણ એની તબિયત સારી નથી તો કરવા કીધું છે. કરું જોઈએ બીજા કોઈ. પ્રણામ છે.
અહીંયા જે 3 પ્રકારના જે સુખ કયા ને કે 3 લોકમાં 3 પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે, તો એને ડિફરન્શિએટ જ્ઞાનીઓ માટે કેવી રીતે, એટલે હજુ એની ઉપર જેમ જેમ આગળ વધશે ક્રમથી તેમ તેમ એને એક એક સુખ પ્રાપ્ત થશે. એકમાં અમૃત થશે, પછી ક્ષેમ થશે અને પછી અભય પ્રાપ્ત થશે. એવી રીતે અહીંયા લેવાનું છે. એટલે એમાં કઈ નોમિનલ કઈ ડિફરન્સ, એ ત્રણેયમાં કઈ જુદું થોડું અલગ છે, પણ એ શું છે એ નથી સમજાતું. પ્રણામ છે. એટલે સત્યલોકમાં તો મને એવું સમજાય છે કે ત્યાં અભય એટલે સત્યલોકમાંથી પછી સત્યલોક એટલે બ્રહ્માજીનો લોક છે ને, તો ત્યાં તો પછી બ્રહ્માજીની જયારે મુક્તિ થશે ત્યાં સુધી તો હવે એમને કશું ઉપર નીચે કશું કરવાનું રહેતું નથી. એટલે ત્યાં પછી એમને અભય પ્રાપ્ત થઈ જાય છે. અને તપોલોકમાં જે ક્ષેમ કહ્યું તો ક્ષેમથી એમને રક્ષિત થઈ જાય છે, રક્ષણ મળી જાય છે કે હવે અહીંયા મારું રક્ષક, એટલે મીન્સ કે નીચે પડવાનું કે કોઈ દુઃખીને જોવાનું વગેરે કોઈ પણ પ્રકારનું એમને દુઃખ નથી રહેતું. અને જનલોકમાં એવું થોડું દુઃખીઓના દર્શનથી એ લોકોને થોડુંક રક્ષણની કે ભય થોડો રહે છે, એમ રક્ષિત નથી એવો થોડો પ્રકારનો બી ભય રહે છે. એટલે સત્યલોકમાં તો ટોટલી એ અભય થઈ જાય છે કે હવે કોઈ પ્રકારનો મને ભય રહ્યો જ નથી, હવે કશે જવાનું જ નથી, એથી સીધી મારી બ્રહ્માજીની મુક્તિ થશે ત્યાં સુધી તો હવે ત્યાં જ છે. એવી રીતનું મને સમજાય છે. હા, એ મને સમજાયું. અને આ જે કહ્યું ને કે જનલોકમાં તો મહરલોકથી ભાગી આવેલ દુઃખીઓના દર્શન રૂપ અક્ષેમ અનુભવાય છે, તો એમાં એ ઓલરેડી મહરલોકથી જનલોકમાં આવી ગયા પછી એ લોકોને અક્ષેમ એટલે ઓલરેડી બીજા બધા છે એ લોકોને દુઃખ થાય છે. એટલે આ જે વાક્ય છે જનલોકમાં જે રહેલું હોય સ્થિર એટલે રહેલા હોય અને બીજા બધા બી જનલોકમાં જે આવતા જતા હોય તો એ લોકોને બી દુઃખી તરત ના આવેલા હોય એ લોકો તો દુઃખી જ હોય ને જ્યાં સુધી જનલોકમાં હોય ત્યાં સુધી. એટલે પહેલાના આવેલાઓ પછીના આવેલાઓને જુએ તો એ લોકોને દુઃખી જોઈને એ લોકોને બી થોડીક ગ્લાની એટલે મીન્સ કે એવી રીતનું અક્ષેમ અનુભવાય કે આનાથી શું થશે આગળ, એમ એવું પ્રકારનું મને સમજાય છે કે જે દુઃખી લોકોના દર્શન એટલે કે એ જનલોકમાં જે બી પાછળથી જે લોકો આવી રહ્યા છે એ લોકોને આવતા દુઃખી લોકોને જોઈ રહ્યા છે. જે દુઃખી નું હોવાનું કારણ આપણે સમજ્યા હતા કે મહરલોકમાંથી આવીને મહરલોકથી ભાગી આવેલા હોય છે, કે મીન્સ કે અગ્નિથી જે બળેલા અગ્નિનો ભય લઈને આવેલા હોય તો એ પ્રકારનો એમને ભય સાથે હોય છે, એનું દુઃખ હોય છે એ લોકોને. એટલે કોઈ જનલોકમાં કોઈ એક દિવસ માટે તો આવતું નથી. એટલે જે સ્થાયી થઈ ગયા હોય જનલોકમાં ને જે રિસન્ટલી આવેલા હોય એ લોકોને જોઈને એ લોકોને અક્ષેમની અનુભૂતિ થતી હોય છે, એમ એવું મને સમજાય છે. જે ધરતીકંપના પછી જયારે માંડવીથી જુનાગઢ ગયા તો ધરતીકંપનો અનુભવ તો બધી જગ્યાએ થયો હતો. ધરતી બધે જ ધ્રુજી, એટલે ડરમાં તો બધા જ હતા. તો અમે કચ્છથી આવ્યા છીએ તો કચ્છમાં એનું એપી સેન્ટર હતું, એને કારણે સૌથી વધારે ધ્રુજી ત્યાં હતી જગ્યા. તો ત્યાં ગાડી અમારી અંદર જઈ રહી હતી ગામમાંથી, અને કચ્છનો એનો નંબર ને જોઈને બધા લોકો કહે કે અહીંયા શું મરવા આવ્યા છો. એમને એમ સમજી રહ્યા હતા કે આ લોકો અહીંયાની ધરતી ધ્રુજી નહીં હોય એવા આશ્વાસનથી અહીંયા આશ્રય લેવા આવ્યા છે. તો આ લોકોના ટાંટિયા ધ્રુજતા હતા. પછી કેટલાક લોકોએ એમ કહ્યું કે આ લોકોના પાપે કચ્છમાં આવ્યું છે, એ પાપ અહીંયા આવ્યું છે. તો હવે આપણું શું થશે? તમે ન આવો અહીંયા, તમારું પાપ ત્યાં જ રહેવા દો. તો આ એક એ જાતનો ભય છે. આ કોરોના વખતે પણ એવું થતું હતું ને, લોકો ડરી ડરીને જ્યાં જાય ત્યાં પહોંચનારો માણસ એમ વિચારે કે ચલો આપણને ઠેકાણે પહોંચ્યા, પણ જેને ત્યાં આવ્યા હોઈએ એને એમ કે આ ઉપાધિ ક્યાંથી આવી ગઈ, આપણને મારશે, પોતે મરશે. તો આ કઈક એ જાતની અહીંયા લીલા છે. દુઃખીઓના દર્શન રૂપ અક્ષેમ અનુભવાય છે. એ તો અક્ષેમ છે જ ને. હા હા જી 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 સમજાયું. હવે મને એક બીજું એવું હતું કે અહીંયા એવું કે છે કે તપલોકમાં તો ક્ષેમનું સુખ છે, કારણ કે ક્ષેમનું મિનિંગ પણ આમને કહ્યું પ્રીતિબેને કે પ્રાપ્ત થાય તેનું રક્ષણ.
તો હવે હજુ એ આગળ જશે મહરલોકથી આગળ ને આગળ, જે આપણે ક્રમ મુક્તિ કહી છે કે એ લોકો ત્યાં જ હવે સ્ટોપ થઈ ગયા, કે એમને જે પ્રાપ્ત કર્યું છે એનું જ ત્યાં એ રક્ષણ કરશે, એવું સમજવાનું કે ઉપર ઉપર જશે એ લોકો? ચડશે ને હવે તો આ છેલ્લું ક્રમમુક્તિમાં સ્ટેશન, ચડશે. અહીંયા આવતા તો હવે છેલ્લું સ્ટેશન છે ને. એટલે એ હવે એનેથી આગળ હવે એ લોકો નહીં જાય એવું છે? હવે ક્યાં જાય બીજું? હવે બતાવો તપોલોકથી જગ્યા. સત્યલોકમાં, હા સત્યલોકમાં જે લખ્યું છે ને ત્યાં નહીં જાય? હા, તો સત્યલોક સુધી જશે ને, એ જ તો કહી રહ્યા છે. પછી શું? ના, એટલે કારણ સેમ કે વર્ડ આવ્યો ને એટલે એટલે ક્ષેમ હા, એટલે રક્ષિત છીએ ને એવો અનુભવ. એટલે તમે પોતે વિચારો તો આપણે એક રક્ષિત છીએ એવો અનુભવ, અને કોઈ પ્રકારનો ભય જ ના રહે એનો અનુભવ. એ બેમાં ફેર છે કે નહીં? હા હા થયું. હા, એવો ફેર. પ્રણામ છે. હા, જેથી એક હજુ અહીંયા જે આ પહેલા પેરેગ્રાફમાં લાસ્ટ લાઈન છે ને, કે આ વિષયનું પ્રમાણ અનુભવ કરે છે શબ્દથી કહેલું છે. એટલે ભગવાનના ચરણારવિંદમાં આ જે ઋષિઓ છે તે આ લોકનો અનુભવ કરે છે, એમ આ અનુભવ કરે છે. આ શું વાત સમજાતી વ્યવસ્થા? અહીંયા તો આ જે પુરુષોક્તનું વચન છે એને, અને જે લોકો તે પહોંચ્યા છે તે એનો જે અનુભવ કરે છે તે અનુભવ, બે વાત છે. અહીંયા એનું ટાંક્યું ને વચન, વિદુહુ પદની વ્યાખ્યા તરીકે પાદોસ્ય વિશ્વા ભૂતાની इति भगवन् महात्म्यार्थम सर्वाण्यपि भूतानि एकः पाद युक्तम. આજે કહ્યું છે કે પ્રભુના એક ચરણમાં આ બધા જ લોકો છે એ જાણે છે, અથવા જે લોકો ત્યાં પહોંચ્યા છે એવો એ લોકો એવો અનુભવ કરે છે કે અમે પ્રભુના ચરણમાં છીએ. सर्वे ही लोकाः अवयवा अपि अवयविनं भगवन्तं प्रतिपादायैव तत्तत् स्थानम् अधिष्ठाय यतो भगवान तिष्ठति इति आसित કર્યો, એનો અર્થ કર્યો. પુંસ સ્થિતિ પદ એનો. હવે એમાં અત્ર પ્રમાણમાહ, પ્રમાણ શું? તો પુંસ સ્થિતિ પદો વિદુઃ, એવું જે જાણે છે, અનુભવ કરે છે. હવે વિદુનો આપણે અનુભવ કરે છે એવો અર્થ કર્યો છે. વિદુનો અર્થ જાણે છે એ પણ થઈ શકે છે. તો એમાં એ પ્રમાણ ક્યાંથી જાણે છે? તો પાદોસ્ય વિશ્વાભૂતાની, આ પુરુષ સૂક્તના વચનથી એ વાતને જાણે છે. ત્યાં આ વાત કહેવામાં આવી છે. કારણ કે સર્વ લોકોના અવયવો પણ અવયવી ભગવાન પ્રતિ ચરણો જ છે. એટલે બીજા બધા લોક જે છે, જનલોક, તપલોક, બધા બતાવી રહ્યા છે, એ બધા પણ ભગવાનના ચરણો જ છે. એવી રીતે જ કહેવા માંગે છે. એવું જ કહેવા માંગે છે સ્થાન એમનું ઉપર ના, આમ સ્થાન રીતે જોઈએ તો, પણ આ ભગવાનના ચરણો જ છે બધું. એવો પ્રશ્ન એવો વિચાર આવે છે કે અહીંયા જેમ કહ્યું ને કે જનલોક, તપલોક, મહરલોક, જનલોક, તપલોક, પછી તપેલોક, આવી રીતે જે જઈ રહ્યા છે, જે અહીંયા એમના પુણ્ય કર્મ, જે પણ કોઈ કર્મ છે એ શિવને પુણ્ય મર્તલોકે જાય, એ પ્રકારથી ફરીથી એનું આવાગમન થાય છે, અને પછી ફરીથી આગળ એને પ્રાપ્તિ થાય છે અન્ય તત્ત લોકની, કે પછી ત્યાંથી જ એને એના કોઈક કર્મના આધારે એને આગળ એ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. એવું એક રહેવું.
એકદમ અને હજી સ્પષ્ટ ના થયું તમને સમજાયો એ વિષય તો જે હા જી દંડવત પ્રણામ. મારો બીજો પ્રશ્ન છે હેતલબેન નો નથી હા વાંધો હા અહીંયા જે કહ્યું ને કે જે સંકર્ષણના અભિયાનથી જે વળે છે તો પછી એ જનલોકમાંથી મહરલોકથી પછી જનલોકમાં જાય છે. તો એવી રીતે જે એમ સમજવું છે કે એવા કોઈ કર્મના આધારે જ એમને સકામ કે નિષ્કામ જે અત્યારે આપણે કહ્યું એ પ્રમાણે તો નિષ્કામ કર્મના આધારે તો એને સત્યલોક આદિ જે પણ આગળ એની વ્યવસ્થા તે પ્રાપ્ત થશે. પણ જો સકામ આદિ કર્મ એને કર્યા છે હવે એનાથી એને જો કોઈ પ્રકારના ફલની પ્રાપ્તિ થઈ છે તો હવે ત્યાંથી પછી ફરીથી એના પુણ્ય ક્ષીણ થશે. પછી ફરીથી જયારે સકામથી નિષ્કામ થશે પછી આગળ એવી રીતે ગતિ હોય છે કે બંને વ્યવસ્થા હોય છે એવું પણ સંભવ છે. અને આ રીતે જનલોક મહરલોકથી જનલોક પછી જનલોકથી આગળ એવી રીતે પણ ગતિ થાય છે. એની ગતિને કેવી રીતે સમજવું એની આગળ ઉર્ધ્વ ગતિ તો ઉર્ધ્વ ગતિ જે કઈ રીતે કેવી રીતે સમજવું એમ વિચારે. આ વિચાર કરવો હોય આ પ્રશ્નનો. જે હમણાં કહ્યું ને કે બ્રહ્મલોક સુધી પહોંચે છે જો સકામ છે ક્રમમુક્તિના પ્રકારથી જઈ રહ્યો છે તો આગળ ને આગળ જઈ અને બ્રહ્મલોક સુધી પહોંચે છે. આપણે સર્વનિર્ણયમાં પણ જોયું છે એવું કહેવું છે કે ત્યાં સુધી બ્રહ્મલોક સુધી પહોંચે છે ને પછી ત્યાં જઈને પણ બીજા બધા ભાગવતજીમાં પણ જોયું કે બીજા બધા લોકો નીચે દુઃખી છે કે સંસારી છે એવું સત્યલોકમાં જઈને પણ એ નીચે દ્રષ્ટિ કરે છે અને એને એ બધા દુઃખી છે લોકો સંસારી છે બિચારા કશું કરતા નથી નદી સંસારમાં રહ્યા કરે છે એવું દુઃખ એમને પ્રાપ્ત થાય એવું વિચારીને ત્યાં બ્રહ્મલોકમાં જઈને પણ દુઃખી થાય છે. તો આવા જે સકામ છે પોતે સકામ ને બ્રહ્મલોક સુધી જો પહોંચ્યા છે તો એ પાછો આવશે જ. સકામ છે તો એ પાછો કારણ કે એને અભિલાષાથી એ પ્રાપ્ત થયું છે પોતાના પુણ્ય એટલા પ્રબળ થયા છે અને પ્રાપ્ત થયું છે તો એ પાછો આવે છે. અને પછી ફરી પણ આગળ એને આ પ્રાપ્ત કર્યું છે એટલે એને એવું થાય છે કે તો ફરી નિષ્કામતાથી કરશે અને પહોંચશે તો એ ત્યાં જઈને પાછો સત્યલોકમાં પહોંચે છે. પણ ત્યાં પણ આપણે સર્વનિર્ણયમાં જોયું તે પ્રમાણે કે બ્રહ્મા જો ભક્ત છે તો એ બ્રહ્મા સાથે આગળ એની ગતિ થાય છે. પણ બ્રહ્માજી જો ભક્ત નથી તો પાછું એ બ્રહ્માજીની સાથે બ્રહ્માજી જેમ પાછા આવે છે એમ એ બ્રહ્માજી સાથે પણ એ પાછો જ આવે છે. એટલે બ્રહ્મલોક સુધીની જે ગતિ છે એને આવી બતાવી છે કે પાછી હમણાં જે કલ્પેશભાઈએ પણ પ્રશ્ન પૂછ્યો કે સત્યલોકમાં જઈને પણ એ પાછો આવે છે તો એ બ્રહ્માજી ભક્ત નથી અને નિષ્કામથી ગયો છે ને પણ હવે સત્યલોક સુધી પહોંચ્યો છે તો સત્યલોકમાં પણ આ કન્ડિશન તો એના માટે છે કે બ્રહ્માજી ભક્ત છે તો જે આગળ ગતિ કરે છે ભક્ત નથી બ્રહ્માજી તો પાછો આવે છે. એવી રીતે સમજાય છે થોડુંક જે છે રૂપમાં નિત્ય ને અહીંયા એ જ અર્થમાં સમજવાનું થયું કે આ જે ફળ અહીંયા બતાવ્યું અથવા આ રૂપમાં જે ગતિ બતાવી એ નિત્ય કઈ પણ એ નિત્ય પણ આ જ અર્થમાં છે. અત્યારે અમારી નાય સમજાવેલી છે. આપણે આજ તો વિચાર કર્યો ને કે આજ અભય સુખ જ્ઞાની સંન્યાસીઓને પ્રાપ્ત કરે છે એમ. આગળ કેમ કે આગળ જે જનલોક અને મહરલોક કે તપલોકની વાતમાં પણ એવું જ બતાવ્યું કે મહરલોકમાં પણ એમને દુઃખ દેખાઈ રહ્યું છે કંઈક એટલે ત્યાંથી પછી જનલોકમાં જાય છે. પાછું જનલોકમાં પણ એમને કંઈક આવા અક્ષરના દર્શન થાય છે તો ત્યાંથી પણ પછી કંઈક એવું એમને એ થાય છે કેમ કે તો જ તો એ સત્યલોક સુધી જશે ને ત્યાં એ અભયને પ્રાપ્ત કરશે. એટલા માટે આ વખતે સત્યલોક પૂરતું એટલું નહીં પણ એના આખા પલ સાથે લેવાનું છે. બીજું શું છે? હા જી દંડવત પ્રણામ. એમાં જ મને કન્ફ્યુઝન હતું થોડું ક્લિયર થયું. એટલે અહીંયા એમ કહ્યું ને કે આ શ્લોક 18મા શ્લોકમાં કે જનલોક તપલોક અને સત્યલોકમાં ત્રણેય પ્રકારના સુખ રાખેલા છે. જ્યારે 5મા અધ્યાયમાં આપણે એમ જોયું હતું કે બ્રહ્મલોક પણ છે એનાથી ઉપર. તો બ્રહ્મલોકને કેવી રીતે સમજવું એ જરા મને સ્પષ્ટ નહોતું થયું. પણ હમણાં હેતલબેનના ક્વેશ્ચન ઉપરથી થોડુંક એવું લાગ્યું કે આનાથી ઉપર પણ બ્રહ્મલોક સમજવું એવું મને નિષ્કર્ષ લાગ્યો. તો બરાબર છે જે એને તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી જ રહ્યા છે કે આજ અભય સુખ જ્ઞાની સંન્યાસીઓ પ્રાપ્ત કરે છે એ આગળ કહે છે તો આગળ કહેવા દો પછી આપણે જોઈએ. જી હા પ્રણામ.
પ્રણામ છે. અહીંયા જે 3 મસ્તક વાળાના મસ્તકો રાખેલા છે, એવું 3 મસ્તક કેમ કયા છે એ મને ના. 3 પ્રકારના સુખ છે, પછી એવું લખ્યું છે 3 મસ્તક વાળાના મસ્તકોમાં રાખેલા છે, એટલે અમૃત, ક્ષેમ અને અભય, એટલે એ 3 ના મસ્તક છે. અને પછી એવું કહ્યું છે કે એમનું સ્થાન કહેલ છે. પછી એવું 3 લોકનું મસ્તક મહરલોક છે, એટલે આ 3 જે ભૂર, ભુવર અને સ્વર છે એ 3 લોકનું મસ્તક મહરલોક છે. પછી એની ઉપર એક પછી એક આ 3 લોક આવે છે, તો એને એ 3 ને મસ્તક એવી રીતે મૂર્ધન્ય જ કહેલા છે એવું, કારણ કે 3 જ ફળ આપે છે, એવી રીતે એ 3 મસ્તક કયા છે. હા, કરો સમાધાન. એટલે આમાં જે પુરુષ સૂક્તમાં જે 3 ભાગ કયા છે ને, ચરણ, નાભી અને મસ્તક, એટલે નીચેનો ભાગ, મધ્ય ભાગ અને ઉપરનો ભાગ. તો એ ઉપરના ભાગમાં મસ્તક રૂપમાં આ 3 લોક કયા છે, એવી રીતે સમજાય છે. એટલે એના આધારે જો અહીંયા બધું લીધું છે, તો એ મસ્તકો કેમ 3 મસ્તક કેમ કયા કે આ 3 જે છે તે ઉપરના ભાગના મસ્તકમાંથી સ્વર્ગલોક જે કહ્યું છે પુરુષ સૂક્તમાં, તો આ 3 ને સ્વર્ગ તરીકે ગણ્યા, એટલે 3 ને મસ્તકો તરીકે ગણાવ્યા છે, કે ઉપરનો ભાગ એમ. મસ્તક એટલે ઉપરનો ભાગ, ઉર્ધ્વ ભાગ, એ રીતે મને સમજાય છે. એટલે હમણાં જે વાંચ્યું એ જ ને કે ગ્રીવામાં જનલોક અને નસકોરાથી તપોલોક અને મસ્તકોથી સત્યલોક, એવી રીતે ઉપર એટલે ધડથી ઉપરનો લોકની જે વ્યવસ્થા, એટલે કહ્યું ને કે 7 લોકની વ્યવસ્થામાં તમે ગણો તો એ રીતના ભાગ ગણ્યા, પછી 3 લોક પ્રમાણે બી વ્યવસ્થા ગણાવી ને, તો એ 3 લોકમાં એને મસ્તક તરીકે ગણાવ્યું છે આ 3 લોકને. હા, થયું. પ્રણામ છે. ભૂર, ભુવ, સ્વ અને મહ, આના ઉપર જે 3 છે એને 3 મૂર્ધા રૂપ કયા છે, જન, તપ અને સત્ય. તાત્પર્ય છે. સારું, કરો ભલે આગળ. હા, થયું. હા જી, દંડવત પ્રણામ. હવે આ રીતે આપણે નિત્ય અને અનિત્ય સુખ અહીંયા બતાવ્યા કે ફલ રૂપે. તો હવે શ્લોકમાં એમ કહ્યા છે કે નીચેના શ્લોકમાં આ સુખોનો ભોગ કરનારાઓ વિશે કહે છે. તો કે આ સુખનો ભોગ કોણ કરે છે એમ. તો ઈ અહીંયા શ્લોકમાં આવી રહ્યું છે કે પાદાહ ત્રયઃ બહિશ્ચ આસન ન પ્રજાના ય આશ્રમાઃ અંતઃ ત્રિલોક્યા તુ અપરો ગૃહમેધ અબ્રહત વ્રત. શ્લોકાર્થ કે અને પ્રજાને ન ઉત્પન્ન કરનારા જે આશ્રમો છે, અહીંયા ન એડ કરવાનો છે, કે જે બહિશ્ચ આસન ન પ્રજાના, એટલે કે અહીંયા છૂટ્યું છે શ્લોકાર્થમાં કે અને પ્રજાને ન ઉત્પન્ન કરનારા જે આશ્રમો છે તે 3 પાદો, એટલે કે ત્રિલોકની બહાર રહેલ અને હલકો સ્થૂલ વ્રત વિનાનો ગૃહમેધી તો 3 લોકની અંદર છે. અહીંયા 3 લોક જે છે ભૂર, ભુવર, સ્વર લેવાનો છે. એટલે આ જે અનિત્ય જે આપણને જે બતાડ્યા આગલા શ્લોકમાં, ઈ આ અનિત્ય જ્યાં સુખ મળે છે ઈ છે, અને એની ઉપર જે છે, એની બહાર જે છે એ બધા નિત્ય સુખ વાળા ઉપર જાય. એટલે અહીંયા જે પ્રજાને ન ઉત્પન્ન કરનારા જે આશ્રમો છે એનું અહીંયા બતાવી રહ્યા છે આ શ્લોકમાં, કે 4 વર્ણો ભગવાનના 4 પાદ છે, કારણ કે ભગવાન એવોનું શાસન કરે છે. એ પૈકી બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી આ 3 પાદો છે. આ જે પ્રજા ન ઉત્પન્ન કરનારા આ 3 પાદો જે બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી છે, તે 3 લોકની બહાર રહેલા છે. એની પહેલી ફૂટનોટ છે કે ભૌતિક શરીરનો ત્યાગ કરેલા 3 આશ્રમ વાળો પુરુષ ઉપરના સુખો માટે ઉત્પન્ન થયેલ હોય, જન, તપ અને સત્ય લોકમાં ગયેલ, જ્યારે ગૃહસ્થ અહીં ત્રિલોકીના સુખ માટે પુનઃ વારંવાર ઉત્પન્ન થાય છે, એવો શ્રુતિનો અર્થ છે. એટલે આ જે 3 આશ્રમ વાળા જે છે
બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસી ઈ જે છે એનો ઈ પોતાનો ભૌતિક શરીર એટલે કે એનું વરણ જે રીતનું હોય છે તે એટલે ઈ પોતાનો ભૌતિક શરીરનો ત્યાગ કરી આ ઉપરના 3 સુખોને પ્રાપ્ત કરે છે, એની અધિકારીતા છે જે જન તપ અને સત્યલોકમાં ગયેલ છે. તો એનાથી જુદો ગૃહસ્થ જે ચોથો એ આ ત્રિલોકીના સુખ માટે નથી, પણ એ પુનઃ વારંવાર ઉત્પન્ન થાય છે. એ અહીંયા અધિકારીતા 3ની એક બાજુ અને ચોથો ગૃહસ્થની અલગથી એવી રીતે અહીંયા સમજાવી રહ્યા છે. ચ એટલે કે અને શબ્દ હોવાથી પોતાની ઈચ્છાથી અંદર પણ રહેલ, એટલે જયારે એ આવી રીતે ન કરતો હોય ત્યારે એ પોતાની ઈચ્છાથી અંદર પણ રહી શકે છે. એ ઉપર ગયેલાઓ 3માં પ્રજા ન ઉત્પન્ન કરનારા જે આશ્રમો છે એ શબ્દોથી એક સમાન ગુણ કહેલો છે. જે ઉપર જાય છે બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસી ઈ જે ઉપર જાય છે તે બધામાં એક સમાન ગુણ રહે છે. કયો એક સમાન? તો એ ત્રણેય પ્રજાને ઉત્પન્ન નથી કરતા. ન પ્રજાયંતે એટલે પુત્ર વગેરેના પ્રકારથી જે ઉત્પન્ન થતા નથી તે. અપ્રજાહા એટલે પ્રજા નહીં ઉત્પન્ન કરનારા ગૃહસ્થ સિવાયના છે. એટલે પ્રજા ખાલી ગૃહસ્થ આશ્રમમાં કરે છે, પણ બાકીના 3 આશ્રમમાં પ્રજા નથી હોતી. એઓના જે આશ્રમો તે આશ્રમના ધર્મ તરીકે એવો પ્રજા ઉત્પન્ન કરતા નથી. એઓના એટલે કે આ ત્રણેયના બ્રહ્મચારી વાનપ્રસ્થ ઈ આ પોતાના આશ્રમના ધર્મને તરીકે એવો પ્રજા ઉત્પન્ન કરતા નથી, પરંતુ વંધ્ય નથી. એટલે એની સાથે એમ કે છે કે પ્રજા નથી ઉત્પન્ન કરતા, એ ધર્મના એંગલથી નથી કરતા, પણ એ લોકો વંધ્ય નથી. એમ વાસ્તવિક રીતે એવો 3 સુખ ભોગવનારા છે. જે આગલા શ્લોકમાં આવ્યું કે આ લોકો આ અમૃત, ક્ષેમ અને અભયના સુખ ભોગવનારા છે. ઉત્તરાર્થી અનિત્ય સુખ ભોગવનાર કહેલ છે. હવે ઉત્તરાર્ધમાં જે વાત આવે છે એ ગૃહસ્થ આશ્રમની છે કે જે અનિત્ય સુખ ભોગવે છે અને 3 લોકની અંદર અપરહ એટલે હલકો રહે છે તે ગૃહસ્થ છે. અને ઈ જે ગૃહસ્થ આશ્રમ વાળો જે છે એ 3 લોકની અંદર અને હલકો બી છે એટલે એ ગૃહસ્થ છે. ઘરમાં જ મેધા બુદ્ધિ જેની એવો એનો બહારનો દોષ છે. એટલે આ રીતે એની ઘરમાં જ એની બુદ્ધિ હોય છે એટલે એનો બહારનો દોષ પણ બતાડ્યો છે. સ્થૂલ વ્રત વિનાનો એમ અંદરનો દોષ કહેલ છે. એટલે ઘરમાં બુદ્ધિ છે, બહારનો દોષ કીધો, અને વ્રત વગરનો છે જે 3 જે બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસી જે રીતનો ધર્મ કરી રહ્યો છે એ રીતે ઈ સ્થૂલ વ્રત વિનાનો ગ્રહસ્થને કહી રહ્યા છે. તો ઈ એનો અંદરનો દોષ કહેલ છે. બૃહત જે મૂળમાં ગ્રહ મેધી અબૃહત વ્રત, એ જે બૃહત જે છે કે લગ્ન ન કરવા રૂપ નથી વ્રત જેનું તે એવો એક તેવો કહેલો છે. એટલે લગ્ન ન કરવા રૂપ નથી વ્રત એટલે 2 નેગેટિવ છે. એટલે લગ્ન કરે છે અને પ્રજા ઉત્પન્ન કરે છે અને ઘરમાં એને બુદ્ધિ બી હોય છે અને વ્રત વિનાનો હોય છે. એવી રીતે આ ગૃહસ્થ આશ્રમના બધી ક્વોલિટીઝ અહીંયા ગણાવી. અને જે બાકીના 3 જે છે એ આ ત્રિલોકની બહાર રહેલ છે એટલે ઉપર જઈ શકે છે ને આ અમૃત, ક્ષેમ અને આ જે 3 સુખ છે એ ભોગવનાર થઈ શકે છે. એટલું મને જે સમજાવ્યું. હા, સારું. જરૂર બ્રહ્મ. જે આમાં જે બૃહદ ઉત્પત્તિ જે આવે છે કે પ્રજા ઉત્પન્ન ન કરવાનું, એ જે બ્રહ્મચારીનું તો સમજાય છે, પણ વાનપ્રસ્થ અને સંન્યાસી એ તો ઘણી વખતે ગ્રહસ્થી જ આગળ વધે છે ને, તો એમને પ્રજા ઉત્પન્ન કરીને પછી આગળ ગયા હોઈ બી શકે ને. તો પછી એને આયા તો એમ કીધું કે આ 3 વર્ણમાં રહેલા એટલે એ વર્ણમાં જયારે હોય ત્યારે એ પ્રજા ઉત્પન્ન નથી કરતા. અને જે છેલ્લી જે બૃહદ આવ્યું તો પછી એને પછી એ વાનપ્રસ્થ છે અબૃહદ, અને એને પછી કેવી રીતે જોડું? કારણ કે આયા એવું લખ્યું છે કે લગ્ન ન કરવાનું જેને વ્રત નથી લીધું એવા, પણ જે વાનપ્રસ્થ અને સંન્યાસી એ તો લગ્ન કરીને બી આગળ ગયા હોઈ શકે ને. જ્યાં વ્રત ન લીધું હોય એ નથી કેવી રીતે? હા, કરું સમાજ.
એટલે નૈષ્ટિક ગ્રહસ્થ હોય તે એમ. મૃત્યુ પર્યંત ગ્રહસ્થ આશ્રમમાં જ રહે તો પછી એ અબૃહદ વ્રત વાળો થઈ જાય. હા, જે ભીષ્મ જેવા ને કહીશું આપણે અહીં, ભીષ્મ જેવા લાગશે અહીં. ભલે એ તો હજારો લાખો કરોડો એવા હોય જ છે, એ જુદો વિષય છે. આ તો અબૃહદ વ્રતની વાત કરી રહ્યા છે ને. એમનો એમ પ્રશ્ન છે કે જે લોકો વાનપ્રસ્થ કે સંન્યસ્ત થયા છે એમાંના ક્રમિક રૂપથી પણ તો ગ્રહસ્થ બન્યા પછી પણ વાનપ્રસ્થ તો ત્યારે જ થવાય. સંન્યાસી માટે એ વ્યવસ્થા છે કે બ્રહ્મચર્ય પછી સીધા તમે સંન્યાસમાં જઈ શકો. પણ કર્મ માર્ગમાં તો એ પણ પ્રાપ્ત નથી થતું. ફરજિયાત તમને ગ્રહસ્થ થવું જ પડે. તેના વિના 3 ઋણો છે એ ન થઈ શકે. એટલે તમારે ગ્રહસ્થ થઈને યજ્ઞાદિ કરીને સ્વાધ્યાય કરીને પ્રજા ઉત્પન્ન કર્યા પછી સંન્યાસી થઈ શકો. સમજાણું. ચલો આગળ ભલે. હા, અહીંયા જે થયું ને ચ અને શબ્દ હોવાથી પોતાની ઈચ્છાથી અંદર પણ રહેલ, એટલે એ ગ્રહસ્થ પછી ગ્રહસ્થમાં રહીને જે વાનપ્રસ્થમાં જાય એના માટે આ ચ અને શબ્દ સમજાવેલો છે. પોતાની ઈચ્છાથી અંદર પણ રહેલ. ચાલો સમાધાન. મને પણ આજ પ્રશ્ન હતો. મને એવું સમજાય છે જે કદાચ ખોટી હોય પણ અહીંયા જે પહેલી ફૂટનોટમાં કીધું ને કે ભૌતિક શરીરનો ત્યાગ કરેલા આ 3 આશ્રમ વાળો પુરુષ ઉપરના સુખ માટે ઉત્પન્ન થયેલો હોય, જો એના માટે જ એનું વરણ હોય ને એના માટે જ હોય તો જન તપ અને સત્યલોકમાં જાય. પણ જો એનું એ ના હોય તો મને અહીંયા સમજાય છે કે તો એની અંદર બી રહી શકે છે. એટલે કમ્પલસરી આ 3માં 3ને ઉપર જ મળશે એવું જરૂરી નથી. એમ મને એવું સમજાય છે કે ચ અને શબ્દ હોવાથી પોતાની ઈચ્છાથી અંદર પણ રહે એટલે જે ગૃહસ્થાશ્રમ ને જે આવાગમન થાય છે એવું બી એનું પોસિબિલિટી થાય એવું મને સમજાઈ રહ્યું છે. જે સમજાવ. અને જે પેલું મહરલોકમાં જઈને નીચેની ચિંતા કરે છે ને, પાછા અમુક લોકો જે મહરલોકમાં પહોંચે છે પછી આગલા શ્લોકમાં આપણે આવ્યું હતું આવું કે ઉપર રહીને પણ નીચેની ચિંતા કરે છે. હા, એટલે અમને એ અલકાબેન એ ઉપર ગયા પછીની વાત છે. આ તો અહીંયાથી જ ઉપર નથી જઈ શકો એની લાગે છે એની એલિજિબિલિટી જ નથી. એટલે એ ચ શબ્દથી એ પોતે અહીંયા પણ રહી શકે છે. એમ આ 3 જે બને છે એ બી મને એવું લાગે છે. જે 3 લોકની બહાર રહેલા કહ્યું ને એટલે આ વાનપ્રસ્થ સંન્યાસી અને બ્રહ્મચારી એની વાત છે ને, એટલે મને એવું લાગ્યું. નહીં, લોક તો ભૂર ભુવન અને સ્વરની લેવું પડશે અને 3 બાદમાં એટલે આ 3 જે વર્ણ છે એમાં આ 3 લેવાના છે. 3 બંનેમાં છે ને એટલે થોડું કન્ફ્યુઝન થાય. એમને જે એટલે એમને જે કહ્યું અને હું જે સમજી એ અલગ છે. એટલે હવે એ જે કહે છે એવું લેવાનું કે હું જે સમજી આપ જ કરો ને સ્પષ્ટતા. અત્ર 3 પાદાः બ્રહ્મચારી વાનપ્રસ્થઃ સંન્યાસી ચ. આ 3 ભગવાનના પાદ છે. એ ત્રયોપી ત્રિલોક્યાः બહિશ્ચ આસન. એ 3 ત્રિલોકીથી બહાર પણ છે. એમાં જે પણ છે એનો મતલબ એ કે યદિ એ ન ચાહે અને એવું ચાહે કે નહીં અમે અહીંયા જ રહીશું તો એ અંદર પણ રહે. બસ આટલી જ વાત છે. હા, એટલે મને એવો પ્રશ્ન હતો કે જે વાનપ્રસ્થમાં જાય છે એ પહેલા તો ગ્રહસ્થમાં છે પછી વાનપ્રસ્થમાં જાય છે, તો એની ઈચ્છા પહેલા ગ્રહસ્થમાં હતી અને પછી એની ઈચ્છા બહાર જવાની થઈ,
તો એવી રીતે પણ આ ઈચ્છા લઈ શકાય ને કે પોતાની ઈચ્છાથી અંદર રહેલ ને પછી ઈચ્છા થઈ તો બહાર વાનપ્રસ્થમાં થઈને આગળ વધ્યો, એવું થાય છે? ત્રણેય કહ્યું છે ને. હા, એટલે આ એમને એવું કીધું કે વરણ કર્યું હોય એટલે, પણ અહીંયા વરણ આવશે ખરું? ત્રણેય લોકો ચાહે તો અંદર રહે, ત્રણેય લોકો ચાહે તો બહાર રહે. બહાર ન રહેવું હોય ને અંદર રહેવું હોય તો અંદર રહે. અને બીજું અહીંયા જે સ્થૂલ વ્રત કયા છે, તો જે આપણે 11મા સ્કંદમાં જે બધા વાનપ્રસ્થના નિયમો અને સંન્યાસીના જે નિયમો કીધા છે એ લેવાશે, જે બહાર ફોલો કરવાના છે આશ્રમમાં પ્રવેશ કર્યા પછી, એ સ્થૂલ વ્રતો કહેવાશે? ગ્રહસ્થીની વાત થઈ રહી છે ને. ગ્રહમેદી ગ્રહસ્થીની વાત છે. હા, પણ જે મને પણ આ સ્થૂલ વ્રત એટલે શું એટલું નથી સમજાતું મને. પ્રશ્ન છે મારો કે આ સ્થૂલ વ્રત વિનાનો ગ્રહસ્થાશ્રમ. જી, એમ અંદરનો દોષ કહેલ છે. ગ્રસ્તાશ્રમ અંદરનો દોષ છે, બહારનો છે? ક્યાં છે અંદરનો દોષ? જોડે છે. હા, ઘરમાં જે છે મેધા જેની એવો એનો બહારનો દોષ છે, ને સ્થૂલ વ્રત વિનાનો એટલે અબૃહદ વ્રત એના અંદરનો દોષ કહે. જી, અબૃહદ, બરાબર. હા હા, જોડાતું નથી. જી હા, સમજાણું. કર્મ માર્ગમાં તો આમ પણ એને 3 ઋણ ચૂકવવા માટે રહે છે, તો વાનપ્રસ્થ સુધી એ જઈ શકે છે પછી? સંન્યાસ તો માર્ગમાં કયો જ નથી ને નિષેધ છે, તો કર્મ માર્ગ એટલે તો કલિકાલમાં નિષેધ, સર્વત્ર થોડો નિષેધ, એટલે લઈ શકે છે એમ તો. હા, જે પ્રશ્ન છે આજે સ્વરૂપ વિશે 4 પાદવ કીધા, એટલે 4 ચરણ, એવી રીતે સમજવું કે અંશ એમ આપણે 4 ચરણ, એટલે આપણે પૂર્વમાં જે જોયા હતો કે પુરુષ જે ભેગીને બહાર આવે છે, 1000 મસ્તક વાળો, 1000 પાદ વાળો, એમાંથી 4 પાદ? નહીં, એવું નહીં. ટોટલ જે વોલ્યુમ છે એનો 4 ભાગમાં ડિવાઈડ કરો તો એમ એવું થાય. અને જે પૂર્વમાં જે 3 મસ્તક વાળું આવ્યું એને બી એવી રીતે સમજવું જે એટલું છે અમારે કે 3 મસ્તક વાળાના મસ્તકોમાં રાખેલા છે, એવા 3 મસ્તક પ્રભુને એવી રીતે સમજવું. મસ્તકનું તાત્પર્ય અહીંયા ઉપરનો ભાગ, તો ભૂર્ભુવસ્વ મહર લોક, એના ઉપર જન, તપ અને સત્ય, આ 3 એની મૂર્ધા છે. એના શિખરો છે કે ટોપ ફ્લોરના અંદર 3 ચેમ્બર છે, એમ જે રીતે સમજવું. જી જી જી, આગળ જેમનો વારો હોય તે કરો. હા, કરું. જે આગળ કર્યું 3 શ્લોક છે, 20 અને 1. હવે કે છે કે એ પ્રમાણે 4 વર્ણોનું સ્વરૂપ અને ફલ કહીને નીચેના શ્લોકમાં એઓમાં ભેદ હોવાનું કારણ કહે છે. એમાં પહેલી ફૂટનોટ છે કે પછી ભોગવાળા અને ભોગ વગરના માર્ગે વિશ્વનું સર્વ તરફથી આક્રમણ કર્યું. એ અડધી રૂચાનો અર્થ કહેતા સર્વ જીવો ચિદંશ તરીકે સમાન હોવા છતાં ફલ જુદું મળવાનું કારણ બનેલા સ્વભાવનો ભેદ હોવાનું કહે છે, એવો અર્થ છે. હવે અહીંયા જે છે કે મૂળે બધા જ જીવ જે છે એ ચિદંશના પાર્ટ જ છે, એટલે સ્વરૂપતયા સમાન છે, પણ તેમ છતાં બી એ લોકોને અલગ અલગ ફલ ને સ્વભાવ ને બધું હોય છે. તો એ ભેદ જે છે એનું કારણ આ શ્લોકમાં આવી રહ્યું છે કે શ્રુતિ વિચક્રમે વિશ્વં સ અસના અનસને ઉભે યદ અવિદ્યા ચ વિદ્યા ચ
પુરુષઃ તુ ઉભય આશ્રયઃ. એમાં શ્લોકાર્થ કે છે કે ભોગ વાળો અને ભોગ વગરનો જે અવિદ્યા અને વિદ્યા છે તે બંને માર્ગો ઉપર સંપૂર્ણ ફર્યા. પુરુષ તો બંનેના આશ્રય વાળા છે. એટલે જે વિરાટનું જે છે એ પોતે પ્રભુ આ બંને માર્ગ બનાવ્યા છે ને એ બંને માર્ગ તરફથી એ પોતે પધારે બી છે અને સામે જીવો પણ એને ફોલો કરે છે. એ રીતે અહીંયા સમજાવી રહ્યો એવું સમજાય છે કે વિદ્યા અને વિદ્યા બંને પ્રભુની જ શક્તિ છે અને તે બંને રીતે જ ભગવાન પધારે છે જીવ તરફ અને જીવ પણ અંશ હોવાથી એને ફોલો કરે છે ને એવી રીતે અલગ અલગ ફલ પામે છે. સુબોધિની કે એવો સ્વભાવથી એવા ન હતા. એટલે કે આ ચારેય વર્ણો એવો એટલે મને ઇન્ડિકેટ થાય છે કે જે 4 વર્ણની વાત કરી તો એ બધા જ સ્વભાવથી એવા ન હતા, પરંતુ ભગવાન જ 2 માર્ગે પધારે છે એમના અનુસારે એ લોકો પણ એમને અનુસરે છે. એ આ શ્લોકમાં કહે છે. શ્રુતિ એટલે કે 2 માર્ગો હે, વિચક્રમે એટલે કે સારી રીતે પધાર્યા, વિશ્વંગ એટલે કે સર્વ તરફથી એક પણ માર્ગમાં એક પણ ભાગ પધાર્યા વિનાનો ન રહ્યો એવો અર્થ છે. એટલે ભગવાને આ ટોટલી 2 માં જ ડિવાઈડ કર્યો. પ્રભુ બી એ રીતે પધાર્યા છે, સામે જીવ પણ એ રીતે સાધન કરીને એમની તરફ જશે એવું સમજાય છે કે ભોગ વાળો અને ભોગ વગરનો શબ્દોથી એવોમાં ભેદ કરનાર કહેલ છે. એક ભોગ વાળો માર્ગ છે, અસનેને એટલે કે ભોગ સહિત, ભોગ અસનેને એટલે ભોગ કર્યું છે, સહિતનો એટલે કે સાથેનો, શાસનમ એટલે કે કર્મના ફલ ભોગ સાથેનો. એક બીજો તો ભાગ ભોગ વગરનો અને બીજો જે છે એ ભોગ વગરનો અને એક ભોગ વાળો એ કર્મના ફલના ભોગ વગરનો. તે બંનેથી ભગવાન પધાર્યા, પરંતુ અહીં બીજા કોઈનું નિરૂપણ કરેલ નથી. એટલે કે અહીંયા બે જ વસ્તુ કીધી છે, એના સિવાય બીજું કાંઈ પણ અહીંયા નિરૂપણ કર્યું નથી. એક ભોગ વાળો ને એક ભોગ વગરનો રસ્તો. તો આગળ કે છે કે ભગવાન કેમ એ પ્રમાણે 2 માર્ગે પધારે છે એ સંબંધમાં કહે છે કે જે અવિદ્યા અને વિદ્યા છે. ભગવાનને પધારવામાં અવિદ્યા અને વિદ્યા એવી 2 શક્તિઓ છે. એમાં બીજી ફૂટનોટ છે કે આથી અવિદ્યા અને વિદ્યા ચરણની શક્તિ હોવાનું કહેલ છે. એટલે પ્રભુ જે 2 માર્ગે પધારે છે તો એ રીતે એમના ચરણની શક્તિ જ આ વિદ્યા અને અવિદ્યા છે. તેથી જીવો ચરણના અંશ હોવાથી એની નજીક હોવાથી ભગવદ્ ગીતા 15:7 પ્રમાણે બંધ અને મોક્ષ થવાનું ઘટે છે એમ સૂચવ્યું છે. એટલે અહીંયા 15:7 મમ વંશે જીવો જે કહી રહ્યા છે એ જ આ વાત કહી રહ્યા છે કે મારા જ અંશ છે બધા જીવો. એટલે સ્વરૂપતયા બધા એક સરખા છે અને એ રીતે ચરણના અંશ છે એટલે એ નજીક પણ છે. પણ જે પ્રભુ 2 માર્ગે પધારે છે, વિદ્યા અને અવિદ્યા, જે પ્રભુની ચરણની શક્તિ છે તો એને જીવ ફોલો કરે છે અને અલગ ફલ પામે છે. એટલે એ રીતે આ 2 માં મને અહીંયા એવું બી સમજાઈ રહ્યું છે કે જે વલ્ભાખ્યાનમાં કહે છે કે દેવી આસુરી 2 ઉપજાવી, એવી રીતે પ્રભુએ જે ઉપજાવ્યા છે એવી રીતે પોતે પણ અહીંયા પુરુષોત્તમાં કહે છે કે પોતે ભગવાન બી એવી રીતે વિદ્યા અને અવિદ્યા એવી 2 શક્તિઓ છે. તે પૈકી અવિદ્યા ભોગ વાળા માર્ગે જ જાય છે, પરંતુ વિદ્યા ભોગ વિનાના માર્ગે જાય છે. એટલે જેનું હોય એવી રીતે અવિદ્યા ભોગ વાળામાં જાય અને વિદ્યા વાળા ભોગ વિનાના માર્ગે જાય છે. ભગવાન તો બંનેના આશ્રય કરેલો હોય એમને અનુસારે બંને ઉપર પધારે છે. એમ ન કરે તો તે એ 2 ભગવાનની શક્તિ હોવાનું ન ઘટે. એટલે આવી રીતે ભગવાન તો બંને માર્ગના આશ્રય તરીકે પોતે જ રહેલા છે અને એમને અનુસારે બંને ઉપર એ પધારે છે. જો આમ ન કરે તો પછી એ બંને ભગવાનની શક્તિ હોવાનું ન ઘટે એમ. એટલે બંને શક્તિઓ ભગવાનની જ છે. ચ અને શબ્દનો એવો અર્થ છે કે જુદું જુદું કાર્ય અને સામગ્રી જુદા માર્ગ જતા નથી.
એમાં જે ઉપર એમ ન કરે તો એની ફૂટનોટ છે કે એમ ન કરે તો એટલે કે ભગવાનનો એમને આશ્રય ન હોય તો. એટલે ઇન શોર્ટ આ બંને ભગવાનની જ શક્તિ છે ને ભગવાન જ એને બંનેના આશ્રય બનીને રહેલા છે. હવે જે ચ થી જે સમજાય છે હું મારી રીતે કરું છું, જે ખોટું હોય તો, કે ચ અને શબ્દને એવો અર્થ છે કે જુદું જુદું કાર્ય અને સામગ્રી જુદા માર્ગે જતા નથી. એટલે બંને માર્ગ અલગ છે, બંને માર્ગ અલગ પોતપોતાની રીતે ચાલીને એકબીજામાં મિક્સ નથી થતા, એવું મને સમજે કે જુદું જુદું એ લોકોનું કાર્ય પણ છે અને સામગ્રી પણ જુદા માર્ગે જતા હતી. એકની સામગ્રી બીજી માર્ગમાં પણ નથી જતી, એવું મને સમજાઈ રહ્યું છે. જે આ ચ નું સ્પષ્ટ કરજો ને. આ અહીંયા 20મો શ્લોક પૂરો થયો. હા, કરો સમાન. કઈ છે કોઈને? કે એક સમાન ગુણો કહેલા છે, જે પ્રજા ન ઉત્પન્ન કરનાર બ્રહ્મચારી ને વાનપ્રસ્થ ને એક સમાન ગુણો કહેલા છે. અને સ્વરૂપ અને ફળ કીધું. હવે એમાં પાછો ભેદ કે છે, તો એ કેવી રીતે સમજવાનું વિદ્યા ને અવિદ્યાથી? કરો સમાધાન. હા, એટલે આ ચારેયનું પછી તો અહીંયા ઓવરઓલ બધા માટે અપ્લાય થશે ને એવું મને લાગે છે. કોઈ પણ વર્ણ કે આશ્રમનો હોય પણ આ જે પ્રભુ આ વિદ્યા અને અવિદ્યા બધા પર એપ્લાય કરે છે એવું મને સમજાઈ રહ્યું છે. કારણ કે સ્વરૂપ થયા તો બધા જ પ્રભુના જ અંશ છે, એટલે એ રીતે બધા સમાન છે. તેમ છતાં પણ અહીંયા જે વિદ્યા અને અવિદ્યાની જે પ્રભુ ખેલ કરે છે, તો એ રીતે જે ફોલો બી કરશે અને એ ભોગવાળા અને ભોગ વગરનો માર્ગ પોતે સિલેક્ટ પણ કરે છે, એવું મને સમજાય છે. ઠીક છે. જી બે માર્ગે પધારે, બે માર્ગ રચ્યા છે એવી રીતે પ્રભુ આ બે માર્ગે પધારે છે એવું આવ્યું, થોડું સમજવું છે કેવી રીતે. અને બીજું કે એ ભોગ વાળો અને બીજો ભોગ વગરનો, એટલે ભોગ માટે તો એ કર્મ ભોગની વાત કરી છે, બીજામાં કર્મ માર્ગના ભોગ વગરનો. એ કર્મ માર્ગના ભોગ વગરનો એટલે શું? ચાલો સમાધાન. મને ભોગ વાળો અને ભોગ વગરનો તો આ વિદ્યા ને અવિદ્યાને જ અહીંયા સ્પેસિફાય કરી રહ્યા છે કે જે અવિદ્યાથી ગવન થઈ રહ્યો છે એ ભોગ વાળો છે ને વિદ્યાથી ગવન થઈ રહ્યો છે એ ભોગ વગરનો. એટલું સમજાય છે જે મને. એ તો આમાં આવે છે ને કે કર્મના ફલ ભોગ સાથેનો એક જે ભોગ વાળો, અને જે ભોગ વગરનો કર્મના ફલના ભોગ વગરનો. તો વિદ્યા અવિદ્યા કેવી રીતે આમાં છે? કર્મના ફળની સાથે જોડેલો છે. જેના ઉપર ભગવાનની અવિદ્યાનો પ્રભાવ છે એ સકામ કર્મની અંદર ગ્રહમેધી થઈને રહેશે અને એને કર્મના ફલ ભોગવવા પડશે. વિદ્યાના માર્ગથી ભગવાન એની પાસે પધાર્યા છે તો એ બ્રહ્મચારી વાનપ્રસ્થ કે સંન્યાસી થઈને નિવૃત્તિ માર્ગ પરત થઈ જશે, તો એને કર્મ હશે નહીં તો કર્મના ફલ ભોગવવા નહીં પડે એમ. જી. અને જે માર્ગે પધારે છે એટલે એ પ્રભુએ બે માર્ગ રચ્યા છે. હા, એ રીતે. મૂળ તો આ જે શાસન અને અનશન એ શબ્દનો અર્થ છે. અશન એટલે ભોગ, શાસન એટલે ભોગ વાળું, ભોગ સહિત. અનશન એટલે ભોગ રહિત. જી જે અહીંયા જે શબ્દ વાપર્યો છે અસનેન એટલે કે ભોગ, એ બરાબર છે ને? અનશન નહીં આવે ને? બરાબર છે. જે કરવું આગળ 21મો છે હજુ એક. હા, એવી રીતે માર્ગના ભેદથી ભોગ કરનારના ભેદથી ફલનો ભેદ હોવાનું કહીને એ પુરુષમાંથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો એમ કહેવા
નીચેના શ્લોકમાં એમાંથી ઉત્પન્ન થવાનું કહે છે. એમાં પહેલી ફૂટનોટ છે કે એમાંથી વિરાટ ઉત્પન્ન થયા એ ઋચાનો અર્થ કરતા કહે છે. હવે જે આવી રીતે જે વિરાટ જે હતા પ્રભુ એમણે માર્ગનો ભેદ બી કર્યો, ભોગ કરનારના ભેદથી બી, અને ફળનો ભેદ બી, એ બધું આગલા શ્લોકમાં કહી દીધું. હવે એ પુરુષમાંથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો એમ આ શ્લોકમાં અહીંયા કહી રહ્યા છે. તો તસ્માદ અંડમ વિરાટ જગ્યે ભૂત ઇન્દ્રિયે ગુણાત્મક તદ્દ્રવ્યમ અત્યગાત વિશ્વમ ગોભીઃ સૂર્ય ઇવ અતપન. શ્લોકાર્થ. એમાંથી બ્રહ્માંડ થયું, તેમાંથી મહાભૂત ઇન્દ્રિય અને ગુણરૂપ વિરાટ થયા. એમણે કિરણોથી સૂર્યની પેઠે તપાવતા એ દ્રવ્યે વિશ્વનું ઉલ્લંઘન કર્યું. હવે સુબોધિનીમાં સમજાવે છે કે એ ઉત્તમ પુરુષ નારાયણમાંથી, એટલે કે અંડમ બ્રહ્માંડ ઉત્પન્ન થયું. એટલે જે અહીંયા આખી પ્રોસેસ અહીંયા આખી સમજાવી રહ્યા છે કે પહેલા આદિદેવિક, પછી આધ્યાત્મિક, ને પછી એમાંથી આદિભૌતિક. એટલે જે બ્રહ્માંડ ઉત્પન્ન થયું ઉત્તમ પુરુષ નારાયણમાંથી એ આદિદેવિક, અને એ બ્રહ્માંડમાંથી આ આધ્યાત્મિક બ્રહ્માંડ ઉત્પન્ન. અત્યારે જે આ છઠ્ઠા અધ્યાયમાં જે વર્ણન આવ્યું છે એ આખું આધ્યાત્મિક બ્રહ્માંડ ઉત્પન્ન થયું એવો અર્થ છે. ને હવે એ બ્રહ્માંડમાંથી વિરાટ ઉત્પન્ન થયા. તો મને અહીંયા આ જે વિરાટ ઉત્પન્ન થયા એ મને આદિભૌતિક સમજાઈ રહ્યું છે. અને એ ભૂત, ઇન્દ્રિય અને ગુણ રૂપ થયા. ભૂતો એટલે મહાભૂતનું બનેલ દ્રવ્ય, ઇન્દ્રિયો એટલે આધ્યાત્મ, અને ગુણો એટલે કે આદિદેવ. અથવા કરીને બીજું કરી રહ્યા છે કે મહાભૂતો, ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયો થયા. એમાં અથવામાં બીજી ફૂટનોટ છે કે ભોગવાળા માર્ગનું આક્રમણ કર્યું, તેથી ભગવાને ફળનો ભોગ કર્યાનું કહેવું જોઈએ. એ કયા પ્રકારે કર્યું એ જાણવાની ઈચ્છા થાય, તેથી એ રૂપ કહે છે એવા અભિપ્રાયથી બીજા પ્રકારે અહીંથી વ્યાખ્યાન કરે છે. એટલે આ જે આખું જે ભોગ વાળો ને ભોગ વગરનો જે માર્ગ કર્યો, તો ભોગ કરનારાએ જ એમાં ભોગવાળા માર્ગનું પ્રભુએ આક્રમણ કર્યું, એટલે કે એના ઉપર એમને પોતે જે ભોગતા છે એ રીતે, અને તેથી ભગવાને ફળનો ભોગ કર્યાનું કહેવું જોઈએ. એ કયા પ્રકારે કહ્યું, એનો પ્રકાર કયો હતો, જો ઈ જાણવાની ઈચ્છા થાય તો અહીંયા આ શ્લોકમાં એનું કહી રહ્યા છે કે આ રીતે આદિભૌતિક વિરાટે આવી રીતે ભોગ મુખ્ય ભોગતા બન્યા, એટલે પોતે, એવું સમજાઈ રહ્યું છે. એમણે આગળ કહે છે કે એ વગેરે મહાભૂત, ઇન્દ્રિય અને શબ્દ વગેરે વિષયો થયા. શરીર અને ઇન્દ્રિયોથી વિષયનો ભોગ કરનાર વિરાટ થયા એવો અર્થ છે. એટલે જે આ બીજી ફૂટનોટમાં કીધું કે ભોગ, ભગવાને ફળનો ભોગ કેવી રીતે કર્યો, તો આવી રીતે આ પોતે વિરાટ રૂપ થઈને શરીર અને ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કરનાર પોતે વિરાટ થાય. એટલે એ રીતે રમણ કર્યું પ્રભુએ, એવું સમજાઈ રહ્યું છે. એવી રીતે વિરાટ રૂપ થયા. એમણે પણ અહીંયા જે સમજાવ્યું એટલે આગળ જેમ તપાવ્યું હતું પ્રભુએ અંદર એન્ટ્રી મારીને પછી બહારથી પણ, એવી રીતે એમણે પણ પિતાની પેઠે બ્રહ્માંડનું ઉલ્લંઘન કર્યું. એમ એ દ્રવ્યનું ઉલ્લંઘન કર્યું શબ્દોથી કહેલ છે. એ વિશ્વરૂપ બ્રહ્માંડ રૂપ દ્રવ્ય, એટલે જે શ્લોકમાં જે કીધું છે ને કે એમણે કિરણોથી સૂર્યથી પેઠે તપાવતા એ દ્રવ્ય એટલે કે બ્રહ્માંડ રૂપ દ્રવ્યે પોતાના શરીરનું ઉલ્લંઘન કર્યું. ઉલ્લંઘન કરીને 10 આંગળની વૃદ્ધિથી રહ્યા. જે આગળના શ્લોકમાં બી આપ્યું કે આટલું બધું એ 1/4 પાદરૂપ જે સૃષ્ટિરૂપ બન્યા એ પોતે, અને તેમ છતાં બી એ 10 આંગળની વૃદ્ધિથી, એનાથી બી વધારે 10 આંગળની વૃદ્ધિથી રહેલા છે, એવો અર્થ છે. હવે કે છે કે માત્ર હદ વિનાના હોવાની સમાનતા છે એટલું જ નહીં. એટલે આ જે વિરાટ જે છે એ પિતાની પેઠે જે છે એ
માત્ર હદ વિનાના એટલે કે એમની જેમ વ્યાપક જ હતા એવું એટલી સમાનતા નથી, પરંતુ પોતાથી પ્રકાશતા પણ હતા. એટલે જેમ પિતાએ પણ જે સ્વયં પ્રકાશ હતા એવી રીતે આ જે વિરાટ આદિભૌતિક જે થયા છે બ્રહ્માંડ રૂપ એ પણ પ્રકાશતા હતા પોતે સ્વયં. એટલે બંને સરખા હતા. એમ કિરણોથી સૂર્યની પેઠે તપાવતા શબ્દથી કહેલું છે. જેમ સૂર્ય ભોભીહી પોતાના કિરણોથી પોતાના સ્થાનને તપાવે છે અને બહાર પણ પ્રકાશે છે, તે પ્રમાણે આમણે પણ પોતાના શરીરનો અને બહારનો પણ પ્રકાશ કર્યો એવો અર્થ છે. એટલે જેમ આગળ વિરાટમાં એન્ટ્રી મારીને પ્રભુએ અંદરથી ને બહારથી જે બધેથી વ્યાપકને હતા, વ્યાપક રૂપે હતા એટલે બધાથી તપાવ્યું હતું, એટલે કે જીવ રૂપ બનાવ્યું હતું. એવી રીતે અહીંયા પણ એમણે જેમ સૂર્યના કિરણો તપાવે એવી રીતે જ અહીંયા એ પોતાના સ્થાનને બી તપાવ્યું અને બહાર પણ પ્રકાશી રહ્યા છે. એવી રીતે આમણે પણ પોતાના શરીરનો એટલે ઇટસેલ્ફ વિરાટના રૂપ અંદરથી પણ અને બહારથી પણ એમણે પ્રકાશ કર્યો એવો અર્થ છે. 21નો શ્લોક પૂરો થયો છે. આટલું સમજાય છે. થોડોક ગૂઢ છે આ શ્લોક. આ જે આધ્યાત્મિક આધિદેવિક આધ્યાત્મિક અને આદિભોક્તિ એમાં જે કીધું છે કે હિન્દીમાં મેં જોયું હતું ને, તો જે એમાં લખ્યું છે કે આ ઉત્તમ પુરુષ નારાયણ માંથી એ જે કીધું છે કે અહીંયા ઉત્તમ પુરુષ નારાયણ જે લખ્યું છે એમાં ન કૃષ્ણ સમજવાના છે, ન પુરુષોત્તમ, ન અક્ષર બ્રહ્મ, પણ અક્ષરનો પ્રથમ અંશ કેવલ જ્ઞાન રૂપ પુરુષ સમજવાનું છે. એટલે કે 6 પુરુષમાંથી જે 6 રૂપ પુરુષના લે છે આ સૃષ્ટિ બનવા માટે, એમાં આ ચોથો પુરુષ છે એવું ત્યાં લખ્યું છે. જે મને બહુ સમજાયું નથી, એને કોરિલેટ નથી કરી શકી. પણ અહીંયા આદિદેવિક માંથી આધ્યાત્મિક અને આધ્યાત્મિકાથી આદિભૌતિક થયું હોય એવું સમજાઈ રહ્યું છે. હા, ધન્યવાદ. પ્રણામ જીજી. જીજી, આ વચન નથી સમજાયું. એમણે પણ પિતાની પેઠે બ્રહ્માંડનું ઉલ્લંઘન કર્યું. તો પિતાની પેઠેથી આ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે પછી આધિદૈવિક સ્વરૂપ બ્રહ્માંડ રૂપનું છે એ રીતે સમજવાનું? એ જરા સ્પષ્ટ. અને ઉલ્લંઘન કર્યું થી શું ભેદી ગયા એ રીતે એમને કહ્યું, પણ મને સમજાયું નથી જરા. પ્રણામ જીજી. જે મને આમાં આગળનું જે આખી પ્રોસેસ જે આવી, પ્રભુ જે સૃષ્ટિ કરવા માટે બ્રહ્માજી જે નારદજીને કહી રહ્યા હતા, એમાં જે પહેલો વિરાટ પુરુષ ને એમણે બી પોતે એન્ટ્રી મારીને પોતે એમણે તપાવ્યું અંદર ને બહારથી. કયા શ્લોકમાં છે હું કહું. એવી રીતે અહીંયા પિતાની પેઠે જ, એટલે આગળ જે પુરુષ રૂપ થયા હતા પ્રભુ, એમણે એવી જ રીતે અહીંયા પણ આ આદિભૌતિક બ્રહ્માંડ રૂપ જે થયા છે પુરુષ રૂપ, એમણે પણ આવી રીતે અંદર અને બહારથી તપાવ્યું, પોતે જ પ્રકાશતા હતા. એટલે સેમ, એટલે એ જે માત્ર હદ વિનાના હોવાની સમાનતા જે ગણાવી રહ્યા છે, પિતા પુત્રની જ ગણાવી રહ્યા છે, કે જે આગળ જે કર્યું હતું વિરાટ પુરુષે એ જ અહીંયા બી ખાલી વ્યાપકતાથી સમાનતા નથી, પરંતુ એ પોતે પણ એની જેમ જ સ્વયં પ્રકાશિત છે અને તપાવી રહ્યા છે અંદર અને બહાર બંનેથી. એવું મને સમજાઈ રહ્યું છે. જે એટલે ઉલ્લંઘન કર્યું એ ક્વેશ્ચન હતો ને, તે એમાં એવું સમજાય છે કે પેલું જે કીધું છે તપાવું અને પછી ઈંડામાંથી જે પક્ષીનું એ નીકળે બચ્ચું, એવી રીતે અહીંયા સમજવાનું છે. એવી રીતે પ્રભુએ આ સૃષ્ટિ રચવા માટે આખી પ્રોસેસ કરી છે. પોતાનામાંથી જ પોતે જ પોતાનો પ્રકાશથી અને તપાવી છે, પોતે જ બન્યા છે, એવું સમજાઈ રહ્યું છે. હા જી, આ રીતે હોય તો બરાબર છે. થોડું જે આપ સ્પષ્ટ કરો ને થોડું. બસ એવું જ મતલબ છે. જેમ સૂર્ય છે એનો કિરણોથી એ પોતાની વ્યાપકતા, એટલે પોતે જે દ્રશ્ય બની રહ્યો છે પરિચ્છન્ન જેવો ભાષિત થઈ રહ્યો છે, તેમ છતાં પણ એનો કિરણો એનાથી વધારે વ્યાપ્ત દેખાય છે. એવી રીતે આ જે વિરાટ છે, જે કંઈ પણ પ્રકટ થયું છે, એ એની અપરિચ્છેદતા બતાવવા માટે દરેક પોતાના હદથી વધારે
પોતાના સ્વરૂપને વિસ્તીર્ણ કરે છે એવું તાત્પર્ય છે. જી 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 થયું. હા જી પ્રણામ. એક તો મને આ જ પ્રશ્ન હતો, અને બીજું જે પૂર્ણિમાએ કીધું કે એ બ્રહ્માંડમાંથી વિરાટ ઉત્પન્ન થયા. તેમણે એ વિરાટને અધિભૌતિક કહ્યા. તો જે અધિભૌતિક થોડા આવે અત્યારે થોડા આજથી જ વિરાટ આદિભૌતિક, એટલે આ વિરાટ થી અધિભૌતિક થી શું સમજવાનું છે? ભૂત ઇન્દ્રિય ગુણો અહીંયા કયા છે એ છે. હાજી હા પ્રણામ. એનું આદિભૌતિક રૂપ છે. હા 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 પ્રણામ. આધિદૈવિક અને આધ્યાત્મિક બ્રહ્માંડ થી શું લેવું? તો અહીંયા કહ્યું ને નારાયણ, ઉત્તમ પુરુષ નારાયણ, એમાંથી બ્રહ્માંડ, એમાંથી વિરાટ. ઉત્તમ પુરુષ નારાયણ માંથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું એ આધિદૈવિક. એ જે બ્રહ્માંડ ઉત્પન્ન થયું એ આધિદૈવિક, એ કયું એ બ્રહ્માંડ કયું, એ કયું બ્રહ્માંડ છે? અત્યારે આના પૂર્વમાં જે વર્ણન આવ્યું તે એટલે આપણે જે 5મા અધ્યાયમાં એટલે જે આપણે ઓલું જોઈ ગયા જે ગુણો, એટલે ગુણો કાલક્રમ સ્વભાવથી એ બધું લેવું, એ પ્રક્રિયાથી જે થાય છે એવું જોઈ લો. અહીંયા પૂર્ણિમાબેન એવું કીધું કે 6 પુરુષ માંથી આ ચોથો પુરુષ, એ હજુ સમજાવ્યું ના. હિન્દીમાંથી મેં લીધું છે. મને પૂરો થઈ જાય પછી જોઈશું. એક વખત આ વિષય થઈ જાય એના ઉપર થોડો વિચાર કરો બધા. બ્રહ્માજીના સંબંધમાં જયારે જિજ્ઞાસા કરી તો બ્રહ્માજીએ પછી આ વિષયનો ઉત્તર આપવાનું શરૂ કર્યો. અને ત્યારે સૌથી પહેલા એમણે ખુલાસો કર્યો કે હું કોઈ સ્વતંત્ર સ્વયંભૂ નથી, પરંતુ કોઈના દ્વારા નિયમ્ય છું. તો અખિલના આત્માએ સર્જેલો, એમની દ્રષ્ટિથી જ પ્રેરાયેલો હું સર્જું છું, આવું નિરૂપણ કરીને એના પછી આ 3 ગુણોથી જે રીતે સૃષ્ટિ થાય છે તે બતાવ્યું. અને આ 3 લિંગોથી જેમની ગતિ સારી રીતે જણાયેલી નથી અને જેમનું જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી એવા આ ભગવાન બધાના અને મારા પણ ઈશ્વર છે. એ ઈશ્વરે કાલ કર્મ સ્વભાવને અનેક થવાની ઈચ્છાથી પોતાની માયાથી ગ્રહણ કર્યા. ત્યારે પછી મહતનો જન્મ થયો. એમ કરતા કરતા આ બધા તત્વોનો આવિર્ભાવ થયો. હવે જેમાંથી થયો છે તેનું નિરૂપણ થયું. હવે જે થઈ રહ્યું છે તેનું નિરૂપણ આવી રહ્યું છે. એ ઉત્પન્ન થતા થતા આજે અંડ પેદા થયો એ 1000 વર્ષના અંતે પણ જલમાં રહ્યો અને એ બ્રહ્માંડને કાલ કર્મ સ્વભાવના રહેલા ભગવાને જીવિત કર્યું. અને એ જ 1000 સાથળ ચરણ બાહુ અને નયન વાળા 1000 મુખ અને શિરવાળા પુરુષ બ્રહ્માંડને ભેદીને એમાંથી બહાર નીકળે. આ સૌથી પહેલો એ બધાનો આધાર છે.
આ આદિદેવી કીધું. હા, ત્યાં સુધી આદિદેવી. હા. એના પછી જે થયું એના બે રીતથી નિરૂપણ કરવામાં આવ્યા. જે પ્રકટ થયો પુરુષ, એના શ્રીઅંગમાં શું શું છે તે, અને જે પ્રકટ થયું છે એ ભગવાનનું સ્વરૂપ કેવી રીતે છે તે, એ બે રીતે નિરૂપણ કરવામાં આવ્યું. એમાં બે પુરુષની જુદી જુદી વાત નથી, પણ આધ્યાત્મિક અને આદિદૈવિક એ ભેદ એની અંદર સ્પષ્ટ કર્યા. એમાંથી જે આ વિરાટ ઉત્પન્ન થયું એ આદિભૌતિક છે. જી 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 સ્પષ્ટ. હા, હવે શું કહો છો અલકાબેન? હા જી ચાલો ભલે. હા, ચાર પુરુષથી 6 પુરુષથી આ ચોથો પુરુષ એવું કીધું ને પૂર્ણિમાબેને, એ નથી સમજવું. હા, એ જોયું. હા, એ તો હવે તમે હિન્દીમાં જોડાવ ત્યારે પૂછજો. પ્રણામ જીજી. મને 22 શ્લોકથી કરવાના છે. ના વાંધો સંભળાય. મને એક પ્રશ્ન છે, પૂછી લઉં પહેલા કે કોઈ પૂછી રહ્યું છે? ના, અહીંયાથી એમનો આગળનો શ્લોક લઈ રહ્યા છે હવે. ના, મને એક પ્રશ્ન છે, એ પૂછી લઉં તો પછી. મને છે ને આ જોડાતું નથી. જે છે કે અહીંયા પુરુષ સૂક્તની વાત આવી અને એમાં જો આપણે 16મા શ્લોકમાં જોયું કે એ વિરાટને તપાવતા પુરુષ અંદરને બહાર તપાવે છે અને પછી એ પુરુષ હદ વગરના અને પોતે જ પ્રકાશતા એ એમનું સ્વરૂપ બતાવ્યું અને પછી અહીંયા એમનું મહિમા બતાવ્યો 18મા શ્લોકમાં અને ફલ બતાવ્યું કે અમૃત અને એ 18મા શ્લોકમાં આવ્યું. પછી જે સીધું આવી ગયું તે જીવ માટેનું આવી ગયું કે આ 4 વર્ણો છે, ભગવાનના 4 પાદ છે અને એવી રીતે એ 3 સુખ ભોગવનારા છે અને પછી એનું જ આગળ આવ્યું કે કોણ ભોગવવા વાળું છે અને કોણ ભોગવ્યા વગર ભોગવ, એ રીતે બંને પ્રભુ જ બન્યા છે. એ રીતે પાછું પુરુષ સૂક્ત સાથે જોડાઈ ગયું. હવે અહીંયા જે આવ્યું આ વિરાટ પુરુષ એ સમષ્ટિના સાથે જોડાશે, કારણ કે આ જે અધ્યાય આવ્યો છે જીવ માટેનો જ આવ્યો છે. તો આ જે અહીંયા પાછું જે વર્ણન આવ્યું આગળના જેવું જ આવ્યું પણ આધ્યાત્મિક આવ્યું, તો આ જે વિરાટ આવ્યો એ સમષ્ટિ જીવની વાત આવી રહી છે એવું મને પૂછવું હતું. છે અહીંયા વ્યષ્ટિ પેદા જ નથી થયા તો સમષ્ટિ પદ જ અપ્રાસંગિક છે. અહીંયા જે 18મા શ્લોકમાં એવું આવ્યું કે એ પ્રમાણે ભગવાનના અવયવોમાં બધા જીવો રહેતા હોવાનું કહીને એમણે ભોગ કરવાના ફળની સ્થિતિ ઉત્તરાર્ધથી કહે છે. એટલે ત્યાં હજુ જીવો તો હજુ પ્રભુની અંદર જ બિરાજી રહ્યા છે અને પછી એનું અહીંયા બાયફર્કેશન આવ્યું 19 અને 20. તો પછી પાછું આ જે આવ્યું આપણે સમજાવ્યું આદિદૈવિક અને આધ્યાત્મિક, પણ તો પછી એ બેમાં કઈ ડિફરન્સ એટલે કેવી રીતનું છે મને હજુ બહુ ક્લિયર ન થયું. કરો સમાધાન. વિષય સ્પષ્ટ થયો હોય તો પૂર્ણિમાબેન. ના જે હું આનો જવાબ નહીં આપી શકું, આપ જ કરો. પ્રણામ. એટલે અહીંયા જે 2:6:15 પણ આપણે જોયું કે ઉલ્લંઘન કરીને 10 આંગળ વૃદ્ધિથી રહ્યા, એવું જ રીતે અહીંયા પણ આવ્યું. તો એટલે ત્યાં બી પ્રકાશ રૂપ કયું અહીંયા પણ આવ્યું. તો એ બેમાં હવે આવરણ પુરુષ કે એવી રીતે છે કે મને આ બહુ બે અલગ કેવી રીતે પડે છે ને એ નથી સમજાતું. એ તો આગળ અહીંયા થઈ જ રહ્યું છે સ્પષ્ટ, આ શ્લોકમાં છે તમારો છે ને એમાં. પ્રણામ જય. હા પ્રણામ જય. શ્લોક 22 થી શ્લોક 26 સુધી મારે નિરૂપણ કરવાનું છે. એના પહેલા આપણે જેવું બોધઘાત જોઈ લઈએ, પેજ નંબર 3. 6 અધ્યાયના પહેલા અભ્યાસ નક્કી સર્વ જીવોનું લિંગ શરીરની સામગ્રીનો ભગવાનના લિંગ શરીર સાથેનો સંબંધ દર્શાવી પછી સર્વ જીવો પુરુષ જ છે એમ પુરુષોત્તમાં શ્લોક 15 દર્શાવેલ છે. ભગવાન જ ફલદાતા છે એમ દર્શાવે છે.
પછી યજ્ઞના સાધન બનેલ સર્વ પદાર્થો પણ ભગવદ રૂપ છે એમ 22 થી 29 લોકોથી જણાવે છે. ભગવાનથી જ ઉત્પત્તિ પેઠે બધાની સ્થિતિ અને પ્રલય પણ થાય છે એમ જણાવી ભગવાનનું મહાત્મ્ય દર્શાવે છે. ભાગવતાર્થમાં પેજ નંબર 12 એમાં છેલ્લી લીટી, એક હું બ્રહ્મરૂપ છું એવા અનુભવ ભજન 6 અધ્યાયના પહેલા 21 શ્લોકથી જણાવેલું છે. 2 યજ્ઞના સાધન બનેલા સર્વ પદાર્થો પણ ભગવદ રૂપ હોવાથી યજ્ઞ રૂપનું ભજન એ જ અધ્યાયના 22 થી 29 સુધીના શ્લોકોથી કહેલું છે. હવે શ્લોક 22 ની ઉત્થાનિકા. એવી રીતે 2 પ્રકારનું વિશ્વ જણાવીને એમાં 1 નંબરની ફૂટનોટ. હવે ફૂટનોટમાં જરા મને ગડબડ લાગે છે, એટલે જે 2 નંબરની ફૂટનોટ છે મેં એને 1 નંબર આપેલો છે કે જળરૂપ અને વિરાટ રૂપ. રીતે 2 પ્રકારનું જે વિશ્વ જણાવીને કીધું છે એની અંદર જળરૂપ અને વિરાટ રૂપ અને વશ રહેનાર અને વશ રાખનારની સ્થિતિ માટે 2 પુરુષો જણાવીને એમાં પુરુષ પર 2 નંબરની ફૂટનોટ છે, આપણે 3 નંબર જોવી પડશે. વિરાટ રૂપ અને બીજા નારાયણ, એટલે વશ રહેનાર અને રાખનાર, એટલે અહીંયા મને આધાર અને આધેય એ રીતે હું જોઈ રહ્યો છું આને. અમૂર્તિનો સમાગમ કહીને યજ્ઞરૂપ ભગવાનનો પણ સર્વ પદાર્થોનો સંબંધ હોવાનું શ્રવણ થયેલું હોવાથી એ યજ્ઞના સાધન બનેલા પદાર્થો ભગવાનથી જુદા હોય તો પહેલા કહેલ બધાનો વિરોધ થાય એવી શંકા થતા એ યજ્ઞના પદાર્થોનો પણ તત્વ ભગવાન જ છે એમ નીચેના શ્લોકથી આરંભી કહે છે. અમૂર્તિનો સમાગમ કહીને એમાં 3 નંબરની ફૂટનોટ નહીં 4 નંબર જોવાનો. નિત્ય અને હદવાળા આધિદેવી વાણી વગેરે અભિમાનવાળા જીવો, આ મને બરાબર ખબર નથી પડતી છે, કારણ કે આધિદેવી વાણી વગેરેના જીવોનો સમાગમ મૂર્ત પરિચ્છિન્ન પદાર્થ સાથેનો સમાગમ પણ કહી દીધું એવું કંઈક મને જણાય છે, પણ આપ જરા જણાવજો મને. અમૂર્તનું સકામ યજ્ઞ રૂપ. આમાં તમે આ જુઓ કે આ 1 નંબરની જે આમાં ફૂટનોટ આપી છે ને એ આના પહેલાના શ્લોકમાં 2 નંબર તરીકે લેવાઈ જ ગયેલી છે. એટલે એ કોઈ કારણથી એડિટિંગમાં મિસ્ટેક છે, એટલે એ તમે અહીંયા કેન્સલ કરી દો. હવે 2 ને 1 સમજવાની છે. સંભળાતું નથી અહીંયા. એમણે પણ 21મા શ્લોકમાં આ બીજી ફૂટનોટ જ્યાં આપી છે ને એના નીચે 3જી પંક્તિ, એમણે પણ પિતાની પેઠે બ્રહ્માંડનું ઉલ્લંઘન કર્યું. એમણે પણ એટલે વિરાટ પુરુષે પણ પુરુષોત્તમજી સ્પષ્ટ કર્યું છે. હવે આ લઈ લો જરા ફરીથી. એવી રીતે બે પ્રકારનું વિશ્વ જણાવીને અને વશ રહેનાર અને વશ રાખનારની સ્થિતિ માટે 2 પુરુષો જણાવીને અમૂર્તિનો સમાગમ કહીને યજ્ઞરૂપ ભગવાનનો પણ સર્વ પદાર્થોને સંબંધ હોવાનું
શ્રવણ થયેલ હોવાથી. એટલે અમૂર્તિનો સમાગમ કહીને એ મને સમજાતું નથી. જે 3 નંબરની 4 નંબરની ફૂટનોટ છે એમાં નિત્ય અને હદવાળા આધિદૈવિક વાણી વગેરેના અભિમાની વાળા જીવો એટલે અધિષ્ઠાતા દેવો લેવાના. હા, એના અભિમાની દેવ, અધિષ્ઠાતા દેવો અને મૂર્ત પરિચ્છિન્ન પદાર્થો સાથેનો સમાગમ પહેલો છે નક્કી જણાય છે. એટલે યજ્ઞમાં વપરાતા જે પદાર્થો છે એનો અને એના અધિષ્ઠાતા દેવોનો જે સંબંધ છે એ અહીં જણાવી રહ્યા છે એવું મને લાગે છે. આમાં જે અમૂર્તિ છે એની જગ્યાએ અમૂર્ત ખાલી કરી દેજો. હા, અમૂર્તનો. અમૂર્તનો મતલબ નિત્ય પરિચ્છિન્ન અહીંયા સમજવાના છે. નિત્ય છે અને જે પરિચ્છિન્ન છે એવા વાણી વગેરેના અભિમાની દેવો છે. એનું સમાગમ એટલે એનું સમાગમ. હા, એનું સમાગમ કહીને યજ્ઞરૂપ જે ફૂટનોટ નંબર 4 અને 5 મને એક જ લાગે છે. એ જયારે 5 નંબરની ફૂટનોટ લઈશું ત્યારે એમાં એક્સપ્લેન કરી દઈશું કે ડિટેલમાં શું કહે છે. યજ્ઞરૂપ ભગવાનનો પણ સર્વ પદાર્થોનો સંબંધ હોવાનો શ્રવણ થયેલો હોવાથી. એટલે શ્રુતિઓમાં પણ કહ્યું છે કે આ ભગવાન જ સર્વ પદાર્થો થયેલા છે. એ યજ્ઞના સાધન બનેલા પદાર્થો ભગવાનથી જુદા હોય. જો કદાચ આપણે એમ વિચારીએ કે યજ્ઞના જે સાધનો છે એ ભગવાનથી જુદા હોય તો પહેલા કહેલા બધાનો વિરોધ થાય. એટલે બધું ભગવત રૂપ છે એમ જે આપણે પહેલા કહ્યું એનો વિરોધ થાય. એવી શંકા થતા એ યજ્ઞના પદાર્થોનો પણ તત્વ ભગવાન જ છે. એ શંકાનું નિવારણ કરતા કહે છે કે એ યજ્ઞના જે પદાર્થો છે એનું પણ તત્વ ભગવાન જ છે એમ નીચેના શ્લોકથી આરંભીને કહે છે. શ્લોક હવે આ આમનું થઈ ગયું ને સ્પષ્ટ પુરુષના સંબંધમાં જે આમની આશંકા હતી. એટલે મૂળ વાત હવે એવી થઈ કે જેમ પુરુષોની વિભિન્ન પ્રકારો જે અહીંયા વર્ણિત છે એની જો કલ્પના કરીએ તો ભગવાને ઈચ્છા કરી સૃષ્ટિની. ભગવાનમાંથી નારાયણનું પ્રાકટ્ય થયું. એ નારાયણમાંથી ફરી પાછી બ્રહ્માંડનું પ્રાકટ્ય થયું. એ બ્રહ્માંડનું આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક સ્વરૂપ. તો એ બ્રહ્માંડનો અભિમાની જે છે એ આદિદૈવિક, જે એ બ્રહ્માંડનું નિયમન કરનારો છે. એના ભીતર જે તત્ત ઇન્દ્રિય અને તત્ત ભૂત તન્માત્રાઓ વગેરેના જે નિયામક અધિદેવો છે એ એનું આધ્યાત્મિક સ્વરૂપ થયું અને એનું સ્થૂળ રૂપ જે છે એ એનું આદિભૌતિક રૂપ થયું. તો આદિભૌતિક પુરુષ, આધ્યાત્મિક પુરુષ અને આદિદૈવિક પુરુષ જે નારાયણમાંથી પ્રકટ થયેલા છે, જે નારાયણ પરબ્રહ્મમાંથી પ્રકટ થયેલા છે. તો આ રીતે એનો કોટિક્રમ સમજી લેજો. તો બે પ્રકારનું વિશ્વ કયું? એક આત્મક અને એક વિરાટાત્મક. એ બંનેમાં એક નિયમ્ય છે અને એક નિયામક છે. આધાર અને આધેય તરીકે લઈ શકાય. હા, એ રીતે પણ કહી શકાય. એટલે એક વશ રાખનારો છે અને એક વશ રહેનારો છે. એ સ્થિતિ બતાવી અને હવે પછી આ આધ્યાત્મિકનું સમાગમ બતાવી રહ્યા છે. એ તમે જે ભાગવતાર્થમાં જોયું ને તે રીતે જ એનો અર્થ સમજી લેજો. એમાં ભાગવતાર્થમાં તમે હમણાં જોયું ને કે 22 થી યજ્ઞના સાધન બનેલા સર્વ પદાર્થો પણ ભગવદરૂપ હોવાથી યજ્ઞરૂપનું ભજન તે જ અધ્યાયના 22 થી 29 શ્લોકથી કહેલું છે. એટલે આ આખો જે વિષય છે એને જેમ સાંખ્ય છે એ પ્રકૃતિ અને પુરુષથી ભોગ અને ભોગ્ય, ભોગતા અને એના દ્વારા થતો ભોગ એ રીતે વર્ણવે છે. ન્યાય વૈશેષિકો છે એ પરમાણુઓના સંયોજનથી આ આખી વ્યવસ્થા બતાવે છે, જેનો
સંયોજન કરનારો ઈશ્વર છે કરતા, અને તત્વો એનાથી પૃથક છે તેમ. અહીંયા સાંખ્યની પણ પ્રક્રિયા સમજાવવામાં આવી છે, પરંતુ એ ભગવાનની ક્રીડા માટે આ પ્રકટ થયેલું ભગવાને કરેલું છે અને ભગવદાત્મક છે. આ આપણું જે શાસ્ત્રીય કે પૌરાણિક સાંખ્ય છે એની દૃષ્ટિ છે. એને જ એક તરફ ભક્તિ માર્ગની દૃષ્ટિથી ક્રીડાના રૂપમાં અને અહીંયા યજ્ઞના રૂપમાં હવે એનું વર્ણન છે કે આખી સૃષ્ટિ એક જાતનું યજ્ઞ છે. તો એ અલગ અલગ મોડેલથી આ વાતને સમજાવવામાં આવી રહી છે. તો હવે આ યજ્ઞનો વિષય છે. 21 સૂત્ર આગળ બધું ભગવાન યજ્ઞ રૂપ છે બધું બતાવી રહ્યા છે. હા, બસ. શ્લોક યદાશ્ચ નભ્યાદ નલિનાદ અહમ આસમ મહાત્મનઃ નાવિદમ યજ્ઞ સંભારણા પુરુષ અવયવ આદતે. શ્લોકાર્થ. જ્યારે આ મહાત્માની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમલમાંથી હું ઉત્પન્ન થયો ત્યારે પુરુષના અવયવ વિનાની યજ્ઞની સામગ્રીને હું જાણતો ન હતો. અને સુબોધનીજી, જો આ કહેવામાં ન આવે તો જૈમિનીના સિદ્ધાંતના નિયમ પ્રમાણે પદાર્થો બનત. જો આ કહેવામાં ન આવે એટલે કે જો આ બધું જ ભગવત રૂપ છે એમ કહેવામાં ન આવે તો જે યજ્ઞના પદાર્થો જે બનેલા છે એ જૈમિનીના પ્રમાણે એક પુરુષ વગેરે આધિદૈવિક પદાર્થો છે એ દ્રષ્ટ છે એવો એનો અર્થ છે. એટલે અતિન્દ્રિય નથી, એ જૈમિનીના સિદ્ધાંત પ્રમાણે છે. એટલે એવું કહેવામાં આવે તો પહેલા કહેલા ભગવાનના સ્વરૂપ જણાવનારા વાક્યો પ્રશંસારૂપ થાય. એટલે આગળ કહ્યું ને બધું ભગવત છે, ભગવાન બધું ભગવાન જ બનેલા છે, એ બધા જણાવનારા વાક્યો પ્રશંસારૂપ થાય. અર્થવાદ. હા, અર્થવાદ. હા. તેથી ઘણા કષ્ટથી કહેલું હોવા છતાં ન કહેલું થાય. એટલે આ બધું જે જણાવ્યું એ ઘણા કષ્ટથી કહેલું ન કહેવા જેવું થાય. તેથી યજ્ઞનો ઉપયોગી પદાર્થો ભગવાનના અવયવ હોવાનું કહે છે. અહીંયા સુધી ઉત્થાનિકા છે. એટલું જરા ગોઠવી લેજો. પાંચ નંબરની ફૂટમાં જે મેં કીધું કે 4 અને 5 નંબરની ફૂટમાં એક જ છે. તો 5 નંબરની ફૂટમાં જોઈએ યજ્ઞ દ્રવ્ય વગેરેથી થાય છે. એટલે યજ્ઞ છે એ દ્રવ્ય વગેરેથી થાય છે. એ જો છંટકાવ વગેરે સંસ્કાર વિના અને મંત્રો વિના થતો હોય તો એ વેદોમાં કહેલ ના હોય. એ યજ્ઞ વગેરે થાય જેમાં છંટકાવ અને સંસ્કાર વિના અને મંત્રો વિના થતો ન હોય તો વેદોમાં કહેલ ના હોય. તેથી એમનાથી કોઈક અતિન્દ્રિય પદાર્થ સિદ્ધ થાય છે. એટલે આ છંટકાવ સંસ્કાર અને મંત્રોથી એમાંથી કઈ અતિન્દ્રિય પદાર્થ સિદ્ધ થાય છે એમ જણાય છે. એ જો ઉત્પન્ન થતો હોય તો મીમાંસકોના અપૂર્વ પેટે એનાથી થતો પણ યજ્ઞ જન્મ થાય. એટલે જો એને આપણે અપૂર્વ તરીકે લઈએ, જો અપૂર્વની જેમ ઉત્પન્ન થતો હોય તો એ યજ્ઞનો પણ જન્મ થાય. હવે આ જ વસ્તુ આપણે 5મા અધ્યાયમાં 146માં 5 નંબર પર ઉપરથી 9મી લાઈન અદ્રષ્ટ વગેરે તો કાર્ય નથી. એમાં 12 નંબરની ફૂટમાં છે અપૂર્વ વગેરે કાર્ય થઈ, કારણ કે યજ્ઞથી ઉત્પન્ન થતું નથી, એની કલ્પના કરવામાં પ્રમાણ નથી. એટલે આ જે અદ્રષ્ટ કે અપૂર્વ જે કહીએ છીએ એનાથી યજ્ઞ ઉત્પન્ન થતો નથી, એની કલ્પના કરવી ન જોઈએ એમ કહેવું છે. એ જ વસ્તુ અહીંયા કહે છે. એ જો ઉત્પન્ન થતો હોય તો મીમાંસકોની અપૂર્વની પેઠે એનાથી થતો યજ્ઞ પણ જન્મ થાય. એટલે આ વસ્તુ ખોટી છે. એમ થાય તો યજ્ઞ ખરેખર વિષ્ણુ છે, શ્રુતિમાં એ ભગવાન હોવાનું કહે જ નહીં. એ જે શ્રુતિમાં કહે છે કે યજ્ઞ ખરેખર વિષ્ણુ છે, ભગવાન છે એમ કહેલ ન હોત. તેથી એ વિષ્ણુ છે એવો નિર્ણય થાય. એ માટે એ યજ્ઞ અને એ સિદ્ધ કરાવનાર પદાર્થો પણ નિત્ય છે. એટલે આ યજ્ઞ છે એ વિષ્ણુ છે એ નિર્ણય થાય. એ માટે યજ્ઞ અને એ સિદ્ધ કરાવનાર પદાર્થો પણ નિત્ય છે અને એ પ્રકારે એમનો આવિર્ભાવ થાય છે. એટલે આ છંટકાવ અને સંસ્કાર મંત્રોથી એમનો એ પદાર્થોનો આવિર્ભાવ થાય છે એમ કહેવું જોઈએ. જો એ પદાર્થો પુરુષથી જુદા હોય તો આ સર્વ પુરુષ જ છે એમ કહ્યું એનો વિરોધ થાય. જો આ પદાર્થો પુરુષથી જુદા હોય તો આ સર્વ પુરુષ છે એમ કહ્યું એનો વિરોધ થાય.
તેથી એ સંસ્કાર તથા મંત્રો વગેરેનું વાસ્તવિક રૂપ ભગવાન જ છે એમ કહે છે એવો અર્થ છે. તેથી આ જે સંસ્કાર તથા મંત્રો વગેરેનું વાસ્તવિક રૂપ ભગવાન જ છે એમ કહે છે એવો અર્થ થાય છે. હવે પાછો સુબોધજી એ સંબંધમાં બ્રહ્મા પોતે કહે છે જ્યારે આમની નાભીમાંથી જે નલિનમ કમળ નીકળ્યું તેમાંથી ઉત્પન્ન થયો. ત્યારે બ્રહ્માજી કહે છે કે જ્યારે એમની નાભીમાંથી કમળ નીકળ્યું તેમાંથી ઉત્પન્ન થયો ત્યારે મેં વિચાર્યું કે આમની આરાધના કરવી જોઈએ. ત્યારે એમને વિચાર્યું કે મને આમની આરાધના કરવી જોઈએ કારણ કે આ મહાન છે અને કારણ કે આ મહાન છે. મહાન આત્મા અથવા અંતઃકરણ જેમનું તેવા છે, એટલે આ મહાન આત્મા અથવા અંતઃકરણ છે જેમનું તેવા છે, તેથી આરાધના કરવાથી આ ઘણું ફળ આપશે. એટલે તેમની આરાધના કરવાથી ઘણું ફળ મને પ્રાપ્ત થશે. પછી શેનાથી આરાધન કરવું એ જાણવાની ઈચ્છા થતા એટલે આમનો આરાધના કયું સાધન કરવું, શેનાથી આરાધન કરવું એ સાધન શોધી રહ્યા છે. જાણવાની ઈચ્છા થતા યોગથી પ્રાપ્ત થયેલા ગુણોથી યજ્ઞ જાણ્યો. એટલે યોગ શક્તિ દ્વારા યજ્ઞના દર્શન કર્યા. એમને યોગથી એમને યજ્ઞ જાણ્યો. એ કેવી રીતે કરવો એ જાણવાની ઈચ્છા થતા વેદો વિચારવાથી પશુઓ દૂધપાક વગેરે સામગ્રીઓ કરવો એવું જણાવ્યું. અને એ યોગથી એવું પણ જાણ્યું અને વેદોમાં કહેલું છે એવી કે કેવી રીતે કરવું એ જાણવાની ઈચ્છા થતા વેદો વિચારવાથી, વેદમાં કહેલું છે બધું પશુ દૂધપાક વગેરે સામગ્રીથી કરવું એમ જાણવું. મીન્સ આ યજ્ઞ આ બધી સામગ્રીથી કરવો જોઈએ. યોગથી પ્રાપ્ત થયેલા ગુણોથી જે જાણ્યું તે ઉત્તરાર્થ કહે છે. હવે યોગથી જે એમને જાણ્યું, યોગની શક્તિ દ્વારા એમને જે જાણ્યું એ ઉત્તરાર્થ કહે છે. પુરુષના અવયવ સિવાય મેં યજ્ઞની સામગ્રી જાણી નહીં. એટલે મેં જયારે જોયું તો પુરુષના અવયવ સિવાય મને યજ્ઞની સામગ્રી મળી નહીં, જાણવામાં ન આવી, ત્યારે એ જ પુરુષ યજ્ઞરૂપ પ્રગટ થયા એવો અર્થ છે. એમાં 6 નંબરની ફૂટનોટ સહસ્ત્ર મસ્તક વાળા મૂળ પુરુષ જ યજ્ઞરૂપથી દેખાયા એવો અર્થ છે. ત્યારે એ જ પુરુષ યજ્ઞ રૂપથી પ્રગટ થયા એવો અર્થ છે. આથી એમ કહ્યું કે સાધન રૂપ છે. આ યજ્ઞ પુરુષ જ એ સાધન રૂપ છે એમ નિર્ણય થયો. આ 22 શ્લોક સંપૂર્ણ છે. આ શ્લોકને નિરૂપણ કરવાનો તાત્પર્ય એ છે કે આપણા સુધી તો આપણે બધું જોયા કે બધું એટલે બ્રહ્મ એટલે પુરુષથી જ પ્રગટ થયું છે, એટલે એવું બધું પ્રગટ થયું છે. પણ એવું પ્રગટ એટલે એના અંદર બી જે હોય તો એ બી પ્રભુથી જ પ્રગટ થયેલું મનાય. પણ આયા જે આવે છે એટલે આ વેદો માટે એમ કીધું છે કે આપણે જો કે આ બધું પ્રભુથી જ પ્રગટ થયું, કારણ કે આપણે બધું જોયા એવા કે એટલે બ્રહ્મના બહાર કઈ છે જ નહીં, એના અંદર જ છે. તો એની યજ્ઞની સામગ્રી બી જે દૂધપાક વગેરે એ બી તો બ્રહ્મથી જ પ્રગટ થયેલું રહેવું જોઈએ. પણ એમાં આજે સુધી વેદોનું કઈ આવ્યું નથી, એટલે કીધું નથી. તો પણ વેદોથી જે યજ્ઞ થાય છે એ સમજાવવા માટે આ શ્લોક આવ્યો છે. નહીં તો પછી અગર બધું બ્રહ્મમાં જ છે અને અંદર જ છે તો પછી આ પછી અલગથી કહેવાની શું જરૂર પડી? એટલા માટે એટલે આમની આરાધના કરવા માંગે છે. એમને જાણ્યું કે આ બહુ મહાન આત્મા છે, હવે એમની ફળની પ્રાપ્તિ કરવી છે. તો એમને યોગથી જાણ્યું કે કેવી રીતે ફળ પ્રાપ્ત થાય. તો એમાં આખી યોગ શક્તિ દ્વારા યજ્ઞના દર્શન થયા એમને. તો હવે યજ્ઞ કેવી રીતે કરવો એ વેદમાં દર્શાવેલું છે. તો વેદમાં આ બધા પદાર્થોથી યજ્ઞ કરવો જોઈએ એમ કહેલું છે. એટલા માટે એ છે વેદોનું તાત્પર્ય એટલા માટે અહીંયા આવેલું છે. એ જ બરાબર છે કે વેદોને એટલે વેદો પણ ભગવાન છે અને એનાથી થતું યજ્ઞ પણ ભગવાન છે એના જ માટે છે. કારણ કે ના જોયા કે બધું તો પ્રભુમાંથી જ પ્રગટ થયું છે. તો અલગથી કહેવા માટે કે આજે વેદોથી જે યજ્ઞ કરે છે, યજ્ઞથી કંઈક ઉત્પન્ન થાય છે એ પણ પ્રભુ જ છે. અગર આ ન કહેવામાં આવે તો પછી બીજું કાંઈ થતા ઓલું વાક્ય ખોટું ઠરે કે આ આખું નારાયણમાંથી જ પ્રગટ થયું છે. એના માટે આ શ્લોક છે ને જી જી સારું, અહીંયા જ પછી કાલે કરીએ.